जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। आरती महाराज राज की मंगल मनोरथ गावई, आज गगोर सुगंध सुहावत, मति एकादश लग्न धरी। आरती महाराज राज की मंगल मनोरथ भाव भरे, बाल तिलक के सर चौधराज, श्यामर सिर पर छत्र धरे, कंस मयूर धरि शोभा, नित्यानंद गण श्याम हरे। आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी। हे गुरु तुम विना नहीं कोई मारू, लाग्यो काळ माया तण बाहु लारू। जेथी दुख पानो अगाधय पारो, कोण करे सहाय नहीं कोई मारू। ज्ञान संप्रदायना अध्यस्थापक, अनंत ब्रह्मांडाधीश विश्वनियंता, सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज, जगतना जीवोનું परम कल्याण करवा माटे, जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી આ બ્રહ્માંડની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। જંબુદ્વીપની અંદર દિવ્ય પરમ ગુરુનું પ્રાગટ્ય બાલ સ્વરૂપે થયો, જેમણે જન્મ લીધો નથી, એમનું સ્વરૂપ દિવ્ય છે, એમનો ઇતિહાસ પણ દિવ્ય છે। 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા। આટલું દિવ્ય અને દીર્ઘ ઇતિહાસ કોઈ મહાપુરુષના જીવનમાં જોવા નહીં મળે। એ જ પરમ ગુરુની ઓળખાણ છે। પરમ ગુરુ જે પ્રગટ થયા છે એની પ્રથમ ઓળખાણ છે। અને પછી જ્યારે એ સર્જનહારનું જ્ઞાન આપે છે ત્યારે એમની વિશેષ ઓળખ થાય છે। કરુણાસાગર મહારાજ શ્રીનું પ્રાગટ્ય વિશ્વમાં શા માટે થયું છે એનો મહિમા આપણે જાણીએ તો પરમ ગુરુની મહત્તા સમજાશે, પરમ ગુરુમાં પ્રીતિ થશે અને પરમ ગુરુની આપણે ભક્તિ કરીશું। तो परम गुरु शा माटे आ विश्व में आव्या छे?
તો કે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવવાને માટે જગતના જીવોને ભવ બંધનમાંથી મુક્ત કરવા માટે. હવે બંધન શાનું છે? તમને કોણે બાંધ્યા છે? બાંધ્યા છે કોઈએ? ગાયો ભેંસોને હાકળે બાંધ્યા છે. તમને કોણે બાંધ્યા છે કોઈએ? તો પછી સવારે ભજન કેમ નથી થતું? કપાળમાં તિલક કેમ નથી થતું? થાય છે? કેટલા લોકો કરે છે રોજે તિલક? વાહ ભાઈ વાહ, એક છોકરી નીકળી. તમે હાથ થોડો ઊંચો કરો તો ખ્યાલ આવે. સરસ સરસ. આટલા લોકો તો જાગૃત થયા છે. કારણ કે આપણાથી જે થઈ શકે એવું કાર્ય ન કરીએ તો પછી આગળનું કાર્ય કેવી રીતે થશે? મોત આવશે ત્યારે તો આપણાથી કંઈ થવાનું. જે તૈયારી કરવાની હોય આજથી અને અત્યારથી કરવાની છે. આજ પારાયણ દ્વારા આપણે વિશેષ કાર્ય કરવાનું છે. આ કોઈ કર્મકાંડ નથી. સત્સંગ રાખવાનો હેતુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જે દિવસે પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે મારું મૃત્યુ થવાનું છે, તો એમણે થોડું કર્મકાંડ કરાવી લીધું હોત તો ના છૂટી જાત. 7 દિવસ સુધી કર્મકાંડ કર્યું હોત તોય ના છૂટત. પરંતુ મહાપુરુષે કહ્યું કે તમે સત્સંગ શ્રવણ કરો, એનાથી તમારી મુક્તિ થશે. અને એવા મુક્ત ગુરુનું જ્ઞાન શ્રવણ કરજો. તો એવા ગુરુ તો એક હતા સુખદેવ મુનિ, જે સંપૂર્ણ વિરક્ત હતા, જેના શરીર ઉપર કોઈ કપડું નહોતું. મતલબ એની કોઈ મોહ નહોતો. કપડું નહીં હોવાનો અર્થ છે કે એના ઉપર કોઈ આવરણ નથી, અને કપડું ન હોવા છતાંય કોઈ વિકાર નથી. એ કપડું જરૂરી પણ છે મર્યાદાની દ્રષ્ટિએ, છતાં પણ એવા વિરક્ત પુરુષો થયા છે જેમણે જગતને સંદેશ આપ્યો છે કે આ કપડું એ મર્યાદાનું છે, અને એનો ત્યાગ કરીને પણ એમણે મર્યાદા છોડી નથી. એ બાળકની જેમ રહ્યા છે. એણે સંસારનો મોહ છોડી દીધો છે. એટલે જગતને એક ત્યાગની પ્રેરણા આપે છે. તો મૃત્યુના ભયમાંથી, દુઃખમાંથી છૂટવા માટેનો ઉપાય સત્સંગ શ્રવણ છે, એનું મનન છે, અને એનો અનુભવ છે. જો આપણે તીવ્ર જિજ્ઞાસાથી સાંભળ્યા ને તો આપણું મન છે ને આ વિકારોમાંથી છૂટી જાય, અને ભગવાનના સ્મરણ દ્વારા આપણી સુરતા નૂરતા પ્રભુમાં એકરૂપ બની જાય. તો એટલા પ્રબળ ભાવથી આપણે શ્રવણ કરીએ. અહીંયા કોણ આવે છે ને કોણ જાય છે એનું ધ્યાન આપણે રાખવાનું એ આપણે હોઈપું જ નથી. પછી કથા પૂરી થાય ને પછી બધાને મળી જવાનું કોણ કોણ આવ્યું છે, હાજરી પૂર લેવાની. પણ કથામાં વિક્ષેપ ના હોવો જોઈએ. નહીં તો બહુ જાજી કથાઓ સાંભળવી પડે, ત્યારે એનું પરિણામ મળે છે. આપણું છોકરું ભણવા જાય ને પછી આડું આવડું આમ જોયા કરે ને તો એને કશું આવડે, પણ એનું ધ્યાન શિક્ષક કહે એમાં જો રાખે ને તો એને બધું આવડી જાય. પછી પરીક્ષામાં ફાંફા ના મારવા પડે, પરીક્ષામાં ચોરીઓ ના કરવી પડે. નહીં તો આખું વર્ષ તૈયારી ના કરી હોય તો કમસે કમ ચોરી કરવાની તૈયારી તો કરી લે. બીજું કઈ ના શીખે પણ એક કળા શીખી જાય ને તો એ પાસ થઈ જાય. પણ એ કળા છે ને એ બહુ આગળ કામ ના લાગે. હા, જો આવડું જ કશું ના હોય તો એને જીવનમાં આગળ કઈ લાભ ના થાય. પછી તો એ ચોરી કરવાની કળા છે ને એને જો આગળ વધારે ને તો થાય, બીજો તો કોઈ રસ્તો
એટલે ચોરી કરવાની જે કળા છે ને એ આગળ જતા કોઈ કળા ના આવડે તો ઉપયોગ કરે તો લાભ થાય, પણ પરિણામ બહુ દુઃખદ હોય છે. એટલે આપણે શીખવાનો અને એ કામ કરવાનો, નાપાસ થાય તો નાપાસ પણ આમ ગૌરવથી જ રહેવાનું. તો પરમ ગુરુ કરુણા સાગર નું જ્ઞાન છે મુક્ત રૂપ છે. સુખદેવ મુનિના જ્ઞાનથી જેમ પરીક્ષિતને મોક્ષ મળ્યો, એવી જ રીતે કરુણાસાગર મહારાજના જ્ઞાનથી એમના શરણમાં આવનાર, એમની આજ્ઞા પાળનાર, એમની ભક્તિ કરનાર બધાનો મોક્ષ થશે. તો એનું જ્ઞાન શ્રવણ કરીને આપણે એનો મહિમા જાણવાનો છે, એમના ગુણગાન ગાવાના છે, એમની આજ્ઞાઓ પાળવાની છે, એમાં વિશ્વાસ. નહીં તો આ માયામાંથી છૂટવાનો કોઈ જ રસ્તો નથી. કાળ આવશે ત્યારે બધું છૂટી તો જશે, પણ મનમાંથી માયા નહીં છૂટે. એ તો આપણને પાછી 84 માં લઈ જ જશે. એટલે કરુણાસાગર મહારાજ શ્રી અગાધ જ્ઞાન આપ્યું છે, બહુ સરળ જ્ઞાન આપ્યું છે. લોકો કઈ સમજાતું નથી, ગ્રહણ છે. એમણે કહ્યું તિલક કરવાનું, તો તિલક કરવામાં શું નથી સમજાતું? કયો ઉપાસનાનો પાઠ છે, કરવામાં આપણે શું નથી સમજાતું? એ તો અભ્યાસ કરીશું તો બધું જ સમજાઈ જશે. કશું અઘરું નથી, અને નહીં કરીએ તો દુનિયામાં બધું જ અઘરું છે. તો પરમ ગુરુની સાચી ઓળખાણ આપણને ગુરુ મહિમા દ્વારા થાય છે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પરમ ગુરુના સાનિધ્યમાં રહ્યા છે, એમની સેવા કરી છે, એમના સ્વરૂપનો એમણે અનુભવ કરી અને પરમ ગુરુની કરુણાથી આ ગુરુ મહિમાનું વર્ણન કરે છે. આ કોઈ બુદ્ધિ દ્વારા નથી થતું. આજકાલ લોકો બધું બનાવતા હોય છે, બધી રચનાઓ પણ બુદ્ધિ દ્વારા થતી હોય છે. જૈન સંપ્રદાય કઈ લેવા દેવા ના હોય એવા લોકો લખતા હોય, જેને પરમ ગુરુમાં સાચી નિષ્ઠા ના હોય પણ થોડી જાણકારી મેળવી અને લખી શકે છે. કારણ કે બીજાના ભજનો હોય ને એમાંથી આમાં બધું ગોઠવી દેતા હોય, શબ્દોની ગોઠવણ કરી, પણ એ સાચો અનુભવ નથી. પરંતુ નારાયણદાસજી મહારાજ શ્રીની જે રચના છે એ પરમ ગુરુ સાથે એક રૂપ થઈને લખેલી છે. પોતાનો અનુભવ લખેલો છે કે પરમ ગુરુ કોણ છે, કેવા છે, એનો મેં અનુભવ કર્યો છે. કોઈની વાતો સાંભળીને લખ્યું નથી, પરંતુ મેં જે અનુભવ કર્યો છે એ પરમ ગુરુના મહિમાનું વર્ણન એ ગુરુ મહિમાની અંદર કરે છે. આમ તો ગુરુનો મહિમા અપરંપાર છે, તો પછી પરમ ગુરુનો મહિમા તો કેવો? ગુરુ મહિમા સાખીમાં ગઈ જ છે ને, પરમ ગુરુ કે શરણ કે મહિમાય પરમ પાર, શારદ શેષન કહી શકે कैसो रहे इतबार. આ બ્રહ્માંડના જે દેવતાઓ છે, વિદ્યાની દેવી શારદા અને પૃથ્વીને ધારણ કરનાર શેષ મુનિ, જેને 1000 મુખ છે. કેટલા? 1000 મુખ દ્વારા પણ એ ગુરુ મહિમાનું વર્ણન કરવા માટે સમર્થ નથી. એ કહી શકતા નથી. તો વિદ્યાની દેવી છે શારદા. જો વિદ્યાની દેવી વર્ણન ન કરી શકે ગુરુ મહિમાનો, તો પછી આ જગતની અંદર આપણે કોના પર વિશ્વાસ આવે? કોણ કરી શકે? કોઈ જ ન કરી શકે. અહીંયા વર્ણન કોણે કર્યું છે? જેમના ઉપર ગુરુની કૃપા થઈ હોય એ શિષ્ય જ, અધિકારી હોય, એ જ ગુરુ મહિમાનું વર્ણન કરી શકે. અને એવા ગુરુ મહિમાનું આપણે પાઠ કરીએ ને તો એ ગુરુ મહારાજના આપણને દર્શન થાય છે. તમે ગુરુ મહિમાનું પાઠ તમારા ઘરમાં કરો એટલે સમજવાનું કે પરમ ગુરુ તમારા ઘરમાં આવ્યા છે.
રોજ પાઠ કરીએ તો રોજ આવે અને આપણા ઘરને પાવન કરે. તો આપણા ઘરમાં ગુરુ મહિમાનો પાઠ થવો જોઈએ, કરવો જોઈએ. નહીં તો પાઠ તો થતો હોય, એકાદ જણ કરી નાખે પણ બીજા બધા એ ફરે. એક પાઠ કરે ને બીજા બધા ફરે. દરેકે કરવો જોઈએ. કદાચ કોઈ પ્રતિકૂળતા હોય, ન થાય ક્યારેક તો ચાલી જાય, પણ આપણે નવરા બેસતા હોઈએ, સમય હોય છતાં પણ ન થાય, એવું ના થવું જોઈએ. જો આપણે પાઠ કરવો હોય ને તો સમય તો મળી જ જાય છે. હા, પણ નિયમ લઈએ ને તો થાય, નહીં તો થશે. એટલે પહેલામાં પહેલો તો આપણે ગુરુ મહારાજની લક્ષ્ય લેવો જોઈએ, એમની દીક્ષા લેવી જોઈએ. એના વગર આપણને આસ્થા નહીં થાય. આપણે અભ્યાસ કરવો હોય ને તો ગમે તે સ્કૂલમાં જઈને તમે બેસો ને, તમારું મન નહીં લાગે. તમને થાય ગમે તે સ્કૂલમાં તમે જઈ શકો, તમારું એડમિશન ના હોય તો ગમે તે સ્કૂલમાં જઈને બેસો. થોડા દિવસ આ સ્કૂલમાં જાઓ, થોડા દિવસ બીજી સ્કૂલમાં જાઓ, થોડા દિવસ ત્રીજી સ્કૂલમાં જાઓ. આખું વર્ષ તમે જાઓ તો તમને એમાંથી કંઈ વધારે કંઈ શીખવા ના મળે. કારણ કે આપણે સ્કૂલોય બદલતા રહીએ અને શિક્ષકોય બદલતા રહીએ, એટલે બધાની મેથડ જુદી જુદી હોય, એટલે અને આપણું મન જ સ્થિર ના થતું હોય, એટલે કેવી રીતે આપણને શિક્ષણ મળે? તો શિક્ષણ મેળવવા માટે આપણે શું કરવું પડે છે? કોઈ પણ એક સારી સ્કૂલમાં એડમિશન લેવું પડે. સ્કૂલ સારી હોય ને પણ આપણે ધ્યાન ના આપીએ ને તો કશું આવડે, એ ધ્યાન રાખવાનું. આપણે બહુ સારી સ્કૂલમાં એડમિશન લઈ લઈએ, સારી ફી ભરીએ. અરે તમારી જો ચાહના હોય ને ભણવાની તો સરકારી સ્કૂલમાં મફતમાં પણ તમે આગળ વધી શકો છો. એવું નથી કે આપણે પ્રાઇવેટમાં જઈએ પૈસા બહુ ખર્ચીએ તો જ આવડે. તમારી તૈયારી હોય તો સરકારી સ્કૂલમાં પણ સારા ક્વોલિફિકેશન વાળા શિક્ષકો હોય છે. પ્રાઇવેટ કરતા પણ ટેલેન્ટ શિક્ષકો સરકારી સ્કૂલોમાં છે, પણ લોકોની માનસિકતાઓ બદલાઈ ગઈ છે. સરકારી સ્કૂલના અનુશાસનમાં કોઈને રહેવું નથી, નહીં તો ત્યાં પણ આપણને શિક્ષણ મળે છે. તો સારી શાળા કોને કહેવાય? કે એમાં સારા શિક્ષકો હોય, અને સારા શિક્ષકોની સાથે સારા વિદ્યાર્થી હોવું પણ જરૂરી છે. શિક્ષકો સારા હોય પણ વિદ્યાર્થી જો એમાં ધ્યાન ના આપે, અભ્યાસ ના કરે, નિયમોનું પાલન ન કરે. શાળાની અંદર નિયમોનું પાલન પણ મહત્વનું છે. નિયમ એટલે અનુશાસન, સમયસર જવું, ત્યાંના નિયમ અનુસાર કામ કરવું. મન જો આપણું અનુશાસનમાં હોય તો જ અભ્યાસમાં લાગે છે. એટલે શાળાના નિયમો પણ જરૂરી છે, અનુશાસન પણ જરૂરી છે, અને સારા શિક્ષકો અને સારા વિદ્યાર્થી બંનેનો સમન્વય થાય અને મહેનત કરવામાં આવે તો સફળતા મળે જ છે. તો એવી જ રીતે આપણું કલ્યાણ કરવા માટે જ્ઞાનની જરૂર છે. તો આપણે આ ધર્મની જે પરંપરાઓ છે ને, જુદી જુદી શાળાઓ છે, અને એમાં જે સંતો છે એ બધા શિક્ષકો છે. અને બધા શિક્ષકોના માથે એક કોણ હોય છે? હેડ માસ્ટર. હેડ માસ્ટર. લોકો એમ કહેતા હેડ માસ્ટર છે, હેડ માસ્ટર. આમાં આપણા કોઈ પણ સાધનો ને એમાં હેડ મુખ્ય હોય. હેડ બગડી ગયો હોય તો પછી શરીર ઓલું કામ કરે કોઈ પણ સાધન. એટલે આપણા સ્કૂલોમાં એક હેડ માસ્ટર હોય, એ બગડી જાય એટલે પછી સ્કૂલ બગડી જાય. પછી સ્કૂલો શિક્ષકોનું કોણ ધ્યાન રાખે? કોઈ આવે ના આવે, એટલે હેડ માસ્ટર હોય છે, આચાર્ય કહેવાય.
પ્રિન્સિપાલ. આચાર્ય જે આચરણ કરે એને આચાર્ય કહેવાય. આ તો બની ગયા હોય આચાર્ય ને પછી એ જ ટાઈમે ના આવે તો એને આચાર્ય ના કહેવાય. એટલે જે આચાર્ય હોય એ આખી સ્કૂલને અનુશાસનમાં રાખે છે, શિક્ષકોનું પણ ધ્યાન રાખે છે. એ ગુરુ કહેવાય. શું કહેવાય? ગુરુ. આચાર્ય એ આખી શાળાના ગુરુ કહેવાય. એ તો શિક્ષકોના પણ ગુરુ કહેવાય. હા, એને એની આજ્ઞામાં રહેવું પડે. એટલે આચાર્ય છે ને પરમ ગુરુ કરુણાસાગર એ આ જગતના આચાર્ય છે, ગુરુદેવ છે. એમના નીચે જે મહાપુરુષો થઈ ગયા, જે જગતને જ્ઞાન આપે છે, એ બધા શિક્ષકો છે. એ ગુરુનું જ જ્ઞાન આપે છે. અને આપણે બધા વિદ્યાર્થી છીએ, તો સંતો મહાપુરુષો પાસેથી આપણે જ્ઞાન લેવાનું છે અને ગુરુજનો પાસેથી દીક્ષા લેવાની હોય છે. તો શાળામાં એડમિશન હોવું જરૂરી છે. એડમિશન હોય તો જ આપણે ત્યાં રેગ્યુલર જઈએ છીએ. એક જ સ્કૂલમાં નિયમિત અભ્યાસ કરવાથી આપણને શિક્ષણ મળે છે, આપણને જ્ઞાન મળે છે. અને જે શાળાના નિયમો હોય એનું આપણે પાલન કરવાનું હોય છે. પછી અભ્યાસના પણ નિયમો હોય છે. ઘરે લેસન કરવાનું હોય. જેટલા સબ્જેક્ટનો અભ્યાસ કર્યો છે બધા સબ્જેક્ટનું એક ઘર લેસન હોય છે, હોમવર્ક. એ પણ આપણે અવશ્ય કરવું જોઈએ. ઘણીવાર કથાઓ તો સાંભળીએ પણ હોમવર્ક કરતા નથી. તો ઘરે જે નિયમો પાળવાના છે અવશ્ય પાળવા જોઈએ. તો ગુરુ દીક્ષા લેવી જરૂરી છે. પરમ ગુરુની દીક્ષા કેટલા લોકોએ લીધેલી છે? આમાંથી છે કોઈ લીધેલા? આમ તો વાસદસિંહ મહારાજશ્રીએ વિશેષ અહીંયા પ્રવાસ કરેલો છે, એનાથી બધા જાગૃત થયા છે. અને એના કારણે જ આજે મરણ પાછળ કર્મકાંડ કરવાને બદલે લોકો સત્સંગ પારાયણ કરે છે. આ પરંપરાનું પરિવર્તન પૂજ્ય શ્રી શીતળદાસજી મહારાજશ્રી આ સંપ્રદાયમાં કર્યું છે. એના પહેલા તો લોકો એમ કે જે પોતપોતાની ઈચ્છા પ્રમાણે વ્યવહારમાં કરતા હતા. પણ શીતળદાસજી મહારાજશ્રી 12મા અને 13માના દિવસે જ કેમ રાખ્યું? કારણ કે ખાટલો કાઢવાની વિધિ 12મું 13મું આવે. એટલે કે કથા પારાયણ એ જ દિવસે રાખવું એટલે એની ભ્રાંતિ દૂર થઈ જાય. કારણ કે 13 દિવસ વહેલું કરી નાખે તો પાછું બાકીના દિવસો બાકી રહી જાય, છેલ્લેથી પાછું કરી દે. એટલે જે દિવસે કરવાની છે એ જ દિવસે એમણે આ વિધિ રાખી. એવું નથી કે આ દિવસે જ કરવું જોઈએ. આગળ પાછળ એક દિવસ થઈ શકે. ઘણીવાર લોકોને આગ્રહ હોય કે તમે જ આવો, તો એક દિવસ આગળ પાછળ કરવામાં કંઈ વાંધો આવતો. કોરોના આવ્યો ને ત્યારે ઘણી જગ્યાએ થયા નથી. એટલે ભગવાને સમજે કોરોનામાં ત્યાં એને કંઈ ના થાય. સમય અને પરિસ્થિતિ અનુસાર માણસ ચાલે, કશો વાંધો નથી. આપણે કોઈ જડતા નથી રાખવાની. આપણે સારું કાર્ય કરવાનું જ મહત્વ છે. સદગત આત્માની પાછળ સારું કાર્ય થાય, લોકોને સારા વચન સાંભળવા મળે, લોકોને સારું માર્ગદર્શન મળે, એ મહત્વપૂર્ણ છે. એટલે પરમ ગુરુની દીક્ષા ગ્રહણ કરી હોય તો ગળામાં કંઠી રાખવી જોઈએ, કપાળમાં તિલક કરવું. આજે તો ઘણા બધાને કરી આપ્યું છે, પારાયણના જે પરિવારજનો છે એમને પણ. આવું જ વાતાવરણ તમે ઘરમાં કાયમ રાખો તો કેટલો લાભ મળે. આજે તમે બધા કેટલા સુંદર લાગો છો. જે કોઈની દ્રષ્ટિ આપણા પર પડે તો તિલક દર્શન થાય, એની દ્રષ્ટિ પાવન થઈ જાય છે. તિલકનો મહિમા છે કે જેના ઉપર આપણે દ્રષ્ટિ કરીએ અને એના કપાળમાં તિલક હોય તો સમજવાનું આપણે તિલકના દર્શન થાય છે, એનાથી આપણી દ્રષ્ટિ પાવન થઈ જાય છે. ગળામાં કંઠી રાખીએ, તિલક કરીએ. જે બહેનોના લગ્ન થયા હોય માથામાં સેથો પૂરે છે કે નહીં?
એ તો હવે આધુનિક સમયની અંદર એ લોકો છોડવા માંડ્યા છે કે કેમ તો કંકુ ઓરિજિનલ આવતું નથી, બોલો. એટલે ઘરવાળાનું સિંદૂર પણ પૂરવાનું નહીં. પછી ઘરવાળા ઓરિજિનલ રહેશે ખરા? તમે સિંદૂર નહીં પૂરો તો એ બગડી જશે. એટલે સૌભાગ્યનું સિંદૂર અવશ્ય પૂરવું જોઈએ. શુદ્ધ વસ્તુ ગમે ત્યાંથી લાવો, દુનિયામાં મળે જ છે. સંબંધો કરવા માટે કેટલી બધી શોધખોળ કરવી પડે છે, હે? તો પછી એક સિંદૂર ના મળે? કંકુ ના હોય તો સિંદૂર વાપરો, એવું કશું નથી. લોકો તો કંકુ જ વાપરે છે, નામ કહેવાય સિંદૂર. હા, સિંદૂરનો ઉપયોગ કેટલા કરે છે? કોઈ નહીં. બધા કંકુ જ વાપરે છે ને, હે? કંકુ મોટા ભાગના તો કંકુ જ દેખાતું હોય છે. લાલ કલર તો કંકુ નો હોય, સિંદૂરનો રંગ તો કેસરી હોય. સિંદૂર આવે પણ છે, હનુમાનજીને જુઓ તો સિંદૂર હોય એમાં, કશું વાંધો નહીં. તમે આપણું જે પ્રતીક છે મહત્વનું છે. આપણે તો તિલકની અંદર કંકુ પણ છે અને કેસર પણ છે, ચંદન પણ છે, એટલે બંનેનો ઉપયોગ થાય છે. એમ કદાચ આ સૌભાગ્યની અંદર, સિંદૂરની અંદર કંકુનો પણ ઉપયોગની પરંપરા ચાલે છે. એટલે એ પણ સંસ્કાર છે, પણ કરવું મહત્વનું છે. એના સૌભાગ્યની રક્ષા કરે છે, યાદ રાખજો. સૌભાગ્યની રક્ષા થાય તો આપણી પણ રક્ષા થાય ને. આપણે ઘરવાળાથી વિખૂટા ના પડી જઈએ, એ આપણી સુરક્ષા છે. આપણા ઉપર કોઈની કુદૃષ્ટિ ના પડે એ એની રક્ષા કવચ છે. યાદ રાખજો, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. સિંદૂર પૂરેલું હોય ને, સામે વાળાની દ્રષ્ટિ બદલાઈ જાય. નહીં તો એમ સમજે કે આ કોરી સ્લેટ લાગે છે. એટલે એ મહત્વ છે. એમ આપણે વિચાર કરીએ, જો આપણા કપાળમાં તિલક હોય તો કાળની દ્રષ્ટિ આપણા ઉપર પડશે, એનાથી આપણે બચીશું. ભાલ તિલક और ભજન કૈવલ કા. એક ભાલ તિલક અને બીજું કૈવલનું ભજન, આ બે ભેગા કરવાના છે. જમ જૂથ કુલ નહીં ડરપ અમલ કા. યમના દૂતોનો પણ ડર રહેશે નહીં, કારણ કે યમનું જે જૂથ છે ને બહુ મોટું છે. જ્યારે જીવનું શરીરનું મૃત્યુ થાય ને, જીવનું તો થતું નથી, પણ લોકો કહે છે કે જીવ મરી ગયો. જીવ મરી જાય તો સારું કહેવાય. જીવનો મતલબ જીવ દશા છે, એ તો મરતી નથી, એ તો 84 લઈ જાય છે. શરીરનું મૃત્યુ થયું, આમ ગણે તો એનો નાશ નથી થતો, એ બીજામાં સમાઈ જ જાય છે. પૃથ્વીમાં, જળમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશ આકાશમાં સમાઈ જ જાય છે, બીજું કંઈ નહીં. પણ છતાં એ દેખાતું નથી, નષ્ટ માનીએ છીએ. તો શરીર છૂટી જાય છે, એમાં રહેલો જે અંશ છે એ મરતો નથી. એ અજર અમર છે. એને કાળ કશું નથી કરી શકતો. તો એ કાળના ભયથી આપણે છૂટવું હોય તો ભાલ તિલક અને કૈવલનું ભજન બંને જોઈએ. એટલે તો સંત તુલસીદાસજી મહારાજશ્રીએ લખ્યું છે, ભજન કૈવલનું ભૂલશો નહીં, કાલનો વાયદો કરશો નહીં. કાલનો વાયદો, આ બધું ક્યારે કાલે કરશું. અને કાલ કરતા કાળ આવી જાય છે.
કાલ થતી નથી. આજે કરવાનું છે કાલ ઉપર છોડીએ છે. મહાપુરુષો કહે છે કાલ કરે સો આજ કર. કાલ જે કરવાનું છે એને તું આજ કરી લે, અને આજ કરે સો અબ. આજે કરવાનું છે ને અત્યારે કરી લો. તો ઘણા કહે તિલક થાય હમણાં કરી લઈશ પછી કરી લઈશ, પણ અત્યારે કરી લે તો શું વાંધો? આજ સારું મુહૂર્ત છે, અત્યારે ન થયું તો પછી થવાનું. જે સારું કામ જ્યારે સમજવામાં આવે, જ્યારે જાણ થાય એ સમયે જ કરવાનું છે. એ સમયે ન થયો તો પછી થવાનો. એટલે તો આપણે મુહૂર્ત જોઈને કામ કરીએ છીએ. મુહૂર્ત કોને કહેવાય સારું? કે જે સમયે કરવાનો સમય હોય ત્યારે ન કરીએ તો પછી થતું નથી. કારણ કે પછી કમુહૂર્ત આવી જાય, કાળચો ઘડી આવી જાય, પછી થાય. શુભ ને લાભની અંદર કોઈ મહાપુરુષો કહે ને એ જ સમયે તત્કાલ જો સંકલ્પ લઈ લીધો કે આજથી હું કરીશ તો થઈ જશે. બાકી લોકો વિચાર કરે તો કાળચો ઘડિયામાં જ જવાના. અને નથી જેને કરવું એના માટે તો ભેંસો ને ગાયો ને બળદ ને એમાં બનવું શું ખોટું છે? હે, એમાં રહેવામાં કઈ વાંધો ખરો? તમને કોઈ કહેશે પણ નહીં ભાઈ તું તિલક કર, હે તાર જે કરવું એ કર. પછી તો હાકળે બાંધેલા હોય શું થાય? ખા એટલામાં ને એટલામાં ગુરીઓ મારવાની. પછી તો આમ બાજુમાં બેઠું ને એને હામું જોઈને આમ એટલું બધું આંખો કાઢે લડવા, પણ હાકળો બાંધેલો કરે હું? જીવ કેટલો દુઃખી થાય છે, વિચાર કરો. માનવ જીવન મળ્યું છે, કેટલું ઉત્તમ જીવન મળ્યું છે. હે, પરિવાર સાથે પ્રેમથી આપણે રહી શકીએ, બધા જ સભ્યો સાથે મળીને ગુરુ મહિમાનો પાઠ કરીએ, એ આપણા પરિવારનું ગૌરવ છે. આપણું આવું આયોજન કર્યું છે કે હાલો પૂર્ણિમા છે તો પૂર્ણિમાનું આપણે વ્રત કરવું જોઈએ. વ્રત એટલે માત્ર ઉપવાસ નથી. વ્રત એટલે વહેલા ઉઠવાનું, નાઈ ધોઈ અને ગુરુએ આપેલા મંત્રનું સ્મરણ કરવાનું. બધા સાથે બેસીને કેમ એક દિવસ ન કરીએ? લોકો બીમાર હોય ત્યારે તો બધા માથે ઉભા રહીને બધા ઉભા રહીને જોયા કરતા હોય છે. એક સાથે ઉભા હોય, બધા માથે ઉભા હોય. તે સારું શરીર હોય, કઈ તકલીફ ના હોય તો બધા ઘરમાં બેસીને ના ધ્યાન કરી શકીએ. પણ કોણ વિચાર કરે? એક આમ ફરે, એક આમ ફરે, એક આમ ફરે, ચારે બાજુ ફરતા હોય લોકો. તો આપણી ઉપાસનાનું વ્રત છે. એક દિવસ માટે આપણો પરિવાર એ સમૂહમાં વ્રત કરવો જોઈએ. જો સાચી પરિવારની ચિંતા હોય, પરિવાર સાથેનો સાચો પ્રેમ હોય અને એક આદર્શ પરિવારનું જો આપણે નિર્માણ કરવું હોય તો એ દિવસે કોઈને પણ મોડું ઉઠવાનું નહીં. છોકરાને લગ્ન હોય ને જાનમાં જવાનું હોય તો ઉતારે ને કોઈને ઉઠાડવાના નહીં. એ દિવસે કોઈને નહીં જગાડવાના. કેમ તો કે ભલે હુવે વાંધો નહીં, પણ તે દિવસે કોઈ સુવે છે? કોઈ ના હુવે, બધા જાય. ઘર હાચવા માંડ માંડ કોક રિટાયર્ડ માણસ રહે. એને જવું તો હોય જ કે મારે છેલ્લા લગ્ન જોવા છે, છોકરાના જાનમાં મારે જવું છે. પછી તો ખીલે બાંધ્યા હોય કેટલાય વરઘોડા નીકળે, જોયા કરવાના. આ વરઘોડા જોવાના કઈ હારા નથી બહુ. હો, ખીલે બાંધીને દેખાડે તો જુઓ વરઘોડા જુઓ. ત્યારે તો ભડકે પેલો બેન્ડ વાળો નીકળે ને, એટલે એક આદર્શ પરિવારનું આપણે નિર્માણ કરો. પૂર્ણિમાનું વ્રત એટલે પરિવાર સાથે કરો. એક દિવસ કામકાજને એક બાજુ રાખો. કંઈ પણ સામાજિક પ્રતિકૂળતા આવે તો આપણે બધું કામ છોડીએ છીએ. એવું નહીં, કોઈકને બીપી વધે તો શું કરીએ? તરત જ બધું લઈ બંધ કામ છોડીને જવું પડે છે ને. તો પછી પૂર્ણિમાના દિવસે વ્રત રાખીએ તો શું નુકસાન જવાનું? ઘણી વાર તો જાહેર રજા હોય છે ત્યારે આપણે રજા રાખીએ છીએ બધા કામમાં. સામાજિક કઈ અમંગળ બને છે તો પણ આપણે રજા રાખીએ છીએ. તો આપણે રજા તકલીફ ના હોય રાખીએ તો કેટલો લાભ મળે. તો બધા જ વહેલા ઉઠે, નાહી ધોઈ બધા જ
પૂજન કરે, કપાળમાં તિલક કરી લે, પછી બધા ધ્યાનમાં બેસે. જેવું જેને આવડે એવું 15 મિનિટ આપણે ધ્યાન કરીએ. શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો, લાંબા શ્વાસ લેવાના. મન આપણું સ્થિર થશે. જેટલો પ્રાણ લાંબો લેવાય છે અને કુંભક થાય એટલી જ મનની સ્થિરતા આવે છે, પ્રાણ બળ વધે છે. ધીમે ધીમે મન એની અંદર જોડાશે, મંત્રની અંદર જોડાશે. પહેલા તો પ્રાણાયામનો જ અભ્યાસ, બેસીને પ્રાણનું નિરીક્ષણ કરો. આ પ્રાણને ચલાવનાર આપણે જ છીએ. અને ગુરુ મહારાજના જ્ઞાનનું ચિંતન કરો કે હું તમને પ્રણામ કરું છું. બસ નિરંતર આપણા અંતરની અંદર નમસ્કાર કરવાનો ભાવ, એ જ ભજન છે. એટલે શ્વાસ લેવાય અને છૂટે એની સાથે મંત્ર જપ થાય એટલો કરવાનો. બાકી પ્રાણાયામ કરવાનો. મન શાંત થઈ જશે. 15 મિનિટ સવારે વહેલા આપણે જો ધ્યાનમાં બેસીએ ને તો બ્રહ્માંડમાંથી પણ આપણને શાંતિ મળશે. હંમેશા આપણે સવારે જોઈએ, ઉઠીએ ને તો એકદમ વાતાવરણ શાંત હોય છે. દુનિયાનો કોલાહલ પણ ઓછો હોય છે અને ઠંડક પણ એટલી બધી અદ્ભુત હોય છે. ઉનાળાની ગમે તેટલી ગરમી હોય પણ સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર તો શાંતિ હોય છે. એમાં જો જાગી જઈએ ને તો એ શાંતિનો અનુભવ થાય છે. એ શાંતિ આપણને મળે છે અને એમાં ધ્યાન કરીને લઈએ તો વિશેષ શાંતિ મળે છે. ધ્યાન કરવા માટેનું ઉત્તમ વાતાવરણ એ સવારનું બ્રહ્મ મુહૂર્ત છે. તો પૂર્ણિમાના દિવસે બધા સભ્યોએ કરવું, પણ કોઈ ઘરમાં પરંપરા નથી. ઘરમાં એકાદ જણ વ્રત કરે, 2 જણ કરે, પણ કોઈ સાથે મળીને આ વ્રત ઉજવતું. પરમ ગુરુની ઉપાસનાનો પાઠ પરિવારના બધા સભ્યો બેસીને કરે. જેને વાંચતા ન આવડતું હોય એ સાંભળે, અને વાંચતા આવડતું હોય તો પુસ્તિકા લઈને પાઠ કરવો. જેમ આજે આ પારાયણની અંદર શું કર્યું આપણે, તો કે સવારે પૂજન કર્યું. જો કે ધ્યાનનો સમય રહેતો નથી, નહીં તો ધ્યાન પણ કરવું જોઈએ. પણ એ તો તમે અમે આવ્યા પહેલા કરી જ લીધું હોય ને. હે, ધ્યાન ના કર્યું હોય તો કઈ નહીં, નાસ્તો તો કર્યો હશે કે નહીં, કમસે કમ ચા પાણી એ થઈ ગયા હોય તો એ ઘણું બધું. જેમ ચા પીએ ને મજા આવી જાય ને, એમ જ ધ્યાનમાં મજા છે. ચા આપણે છોડતા નથી, એમ ભજન નહીં છોડવું જોઈએ. ચા તો સામાન્ય વસ્તુ છે. આજે તો લોકો કચરો પણ કેટલો ખાય છે. આજે પારાયણમાં મને આપી દો તો સારું, ખબર તો પડી જાય થોડી. અને તમે રિપોર્ટ આપો તમારો સાચું બોલીને કે આટલું ખાવ છું, તો એનું રિઝલ્ટ હું તમને બતાવું કે આનું નુકસાન કેટલું થશે તમને. એટલે વિચારીને કામ કરવા જશો ને તો પરિણામ પાછું આવી જ જશે. કારણ એક સમયે આપણે અજાણતામાં કાર્ય શરૂ કરી દીધેલું, એનું પરિણામ આજ સુધી પહોંચ્યું છે. હવે આ જ પારાયણ દ્વારા જ્ઞાન સાંભળી સમજીને પાછા વળવાનો પ્રયાસ કરીએ તો મને નથી લાગતું જેટલા વર્ષ આપણને સેવન કરવામાં ગયા છે એટલા વર્ષ લાગશે. જો તમારી તીવ્ર ઈચ્છા હોય ને તો 25 વર્ષ ગયા હોય ને એ કાર્ય 1 જ મહિનામાં થઈ જાય. 1 મહિનામાં થઈ જાય. અને બહુ તીવ્ર ઈચ્છા હોય ને 5 દિવસમાં પણ થઈ જાય. અને આજે દ્રઢ સંકલ્પ કરો તો આજે પણ થવાની સંભાવનાઓ 99.99% છે. 1% બાદ કરીએ તો. જો આપણું મન મજબૂત થઈ જાય ને સમજણ પકડી રાખીએ ને કે જે થવું એ થઈ જાય, બસ પરમ ગુરુને આપણે સોંપી દઈએ અને એના નિયમો પાડીએ ને એનું જો બળ આવી જાય ને તો તમારે તત્કાલ એમાંથી છુટકારો મળી જશે. પરમ ગુરુની કૃપા હોય તો માયામાંથી છૂટવા માટે વાર લાગશે નહીં, નહીં તો કેટલાય જન્મો આપણને આ ભટકાવશે. તો સંસારમાં ભટકવું ના હોય તો આજથી જ આ બધું છોડી દેવાનું છે. કંઈ પણ કચરો ખાવાનું હોય,
ઘણા મુખથી ખાતા હોય, ઘણા કાનથી પણ ખાતા હોય. એવું થોડું છે કે મુખથી જ ખવાય? આડોશ પાડોશમાં જઈને ઘણા કચરો ખાતા હોય. એ પણ આપણી કઈ સદગતિ નહીં કરે. એટલે કામ સિવાયનો કચરો કાનમાં નાખવો નહીં. મુખમાં નાખશો તો શરીર બગડશે, અને કાનમાં નાખશો તો શું થશે? શું બગડશે? આપણું મન બગડી જશે, બુદ્ધિ પણ બગડશે, અને મને લાગે છે કે જીભ પણ બગડી, બોલવામાં હરખી નહીં હાલે. કે જે કચરો સાંભળ્યો ને એ જ બધું પાછું પીરસશે બીજાને. એટલે તો લોકો વાતો કરવામાં પાવરફુલ થઈ ગયા છે. બોલો, ગમે ત્યાં બેઠા હોય તમારે વાતો કરવા માટે શીખવું પડે? કશું જ નહીં. અને એમાં ઝઘડો થાય ત્યારે કશી ટ્રેનિંગ લેવી પડે? કશું બોલવાનું? ફાયરિંગ કરવા માંડે. આ ક્યાં ટ્રેનિંગ લીધેલી? તો પછી ઘરમાં જ આ બધું થાય છે. એકાબીજા ઉપર ગુસ્સો કરે છે. આ ક્યાંથી શીખી ગયા? હે, આ કઈ કરિયાવરમાં આપ્યું હતું? તો પછી એટલે ન કરવાનું. આપણે ઘણું બધું કરીએ છીએ, એનું ઘણું નુકસાન છે. પણ ગુરુ મહિમાનો પાઠ થશે, પૂર્ણિમાનું આપણે વ્રત કરીશું. વ્રત એટલે માત્ર ઉપવાસ નથી. ઉપવાસનો અર્થ બહુ ઊંચો છે. ઉપવાસ છે ખરો, પણ માત્ર શરીરનો નહીં, માત્ર ભોજનનો નહીં, પણ વિચારોનો પણ ઉપવાસ કરવો. તો વિચારોનો ઉપવાસ કેવી રીતે કરશો? તો કે અન્નનો ઉપવાસ કરવા માટે આપણે અન્ન છોડીને ફલાહાર કરીએ છીએ, બિલકુલ ભૂખ્યા રહેતા. એટલે ભોજન વગર તો ચાલશે. આ કોમામ જતા રહે ને અઠવાડિયું ના ખાય વસ્તુ અલગ છે. એ કોમામ છે એટલે બાકી ના રહી શકાય. આપણે નથી કહેતા જો કેટલા દિવસ ના ખાય તો પણ જીવે તો છે જ. આપણે એક દિવસ ના રહી શકીએ? અને એમાંય ન ખાવાનું હોય એ એક દિવસ માટે તો ઉપવાસ કરવો જોઈએ ને. ચાલો, હું તો કહું પૂર્ણિમાનું વ્રત એવી રીતે કરો કે જે કચરો ખાવાનો છે એ દિવસે ના ખાઈએ તો એના માટે તો એ બહુ મોટું વ્રત કહેવાય. હા, બીજું ભલે આખો દિવસ જેટલું ખાવું એટલું ખાવાનું, પણ ન ખાવાની ચીજ ન ખાવી એ જ સાચો ઉપવાસ છે. એમાં તો આપણે અન્નને મહત્વ આપી છે કે આજે તો અન્નનું ભોજન પણ લેવું. કેમ? કે બહુ ભારે ભોજન છે. એટલે જેટલું જે ભારે હોય ને એ બધું છોડવાનું. એમ ઘણાની વાણી પણ બહુ ભારે હોય. એક દિવસ માટે ભારે વાણી છોડવાની, હળવી હળવી વાપરવાની. ફલાહાર કરવાનો, વાણીમાં પણ, સાંભળવામાં પણ. જો વાણીમાં ફલાહાર થશે તો સાંભળવામાં તો થવાનો જ છે ને. પછી ક્યાં સાંભળવાનું? ઘરમાં બધા જ જો સારો ઉપવાસ કરે, આંખોથી પણ ઉપવાસ, ટીવી બંધ, મોબાઈલનો ઉપયોગ પણ ફોન જરૂરિયાત પૂરતો, વધારાની વાત કરવાની. આજે ઉપવાસ છે એટલે અમારે બોલવાનું ઓછું છે. એમ જરૂર પૂરતું બોલવું એ ફલાહાર માનવાનો, અને જરૂરથી વધારાનું બોલો એ બધું ભારે ભોજન, અન્નાહાર. એટલે ઉપવાસનો કોઈ સામાન્ય અર્થ નથી. ઘણીવાર લોકો મૌન વ્રત પણ લેતા હોય છે, ત્યારે જરૂર હોય તો પણ ના બોલે. તો આપણને પરમ ગુરુએ એવો ઉપવાસ કરવાનો કહ્યો છે કે તમે જરૂર પૂરતું બોલો, કોઈ જ વાંધો, પણ વધારાનો એક શબ્દ ના બોલો. કારણ કે બોલવામાં પણ આપણી ઉર્જા ખર્ચાય છે. આપણે જરૂર ના હોય ને અત્યારે ગોળો ચાલુ રાખીએ તો આપણે ના કહીએ વધારાનો ખોટો બંધ કરી દઈએ તો શું વાંધો, લાઈટ તો આટલી બધી છે. તો વધારાનો 1 મિનિટ પણ આપણે ચાલુ રાખતા. તો એવી રીતે વધારાનું આપણે એક શબ્દ પણ બોલવો જોઈએ. અને વધારાનું બોલાય એનાથી કઈ સારું પરિણામ આવતું, એનું નામ જ શું? વધારાનું. હવે ઘરમાં વધારાની વસ્તુ હોય એ ક્યાં પડી હોય? આગળ વચ્ચે રાખીએ આપણે ઘરમાં? ક્યાં મૂકીએ? ખૂણામાં યા તો માળિયા ઉપર. એમ આ બધું વધારાનું છે ને એક દિવસ માટે માળિયા ઉપર ચડાવી દો.
એનાથી પરિણામ શું આવશે? આપણને એક સાચો અભ્યાસ થશે કે વધારાનો ઉપયોગ કરવો જોઈએ, એની સમજણ આવશે. પછીના દિવસોમાં પણ આપણે વધારાની વસ્તુઓ સાઈડમાં રાખીશું. માળિયા ઉપરથી તો નીચે તો એકદમ માળિયા ઉપર બધું જાય નહીં. કેટલા દિવસો ના ઉપયોગ કરીએ ને ખૂણામાં રહેતું પછી એમ થાય કે આ તો ખૂણામાં નડે છે, તારે માળિયા ઉપર ચડાવીએ. અને માળિયા ઉપર વરહે તો પાછું નડે જ હો, એટલે પછી એને ઘરમાંથી કાઢવું પડે. એમ આપણે બધું કાઢવાનું છે. માળિયા ચોખ્ખા કરવા પડે, નહીં તો ઘણાના માળિયા એટલા ભર્યા હોય ને એમાં જગ્યા ના હોય. એ જયારે વર્ષે ઘર સફાઈ કરે ને તો અઠવાડિયું થાય. જે જરૂરી નથી એ કદાચ કોઈ બીજાને જરૂર હોય ને તો આપી દેવું જોઈએ. એનાથી તો ઉત્તમ લાભ મળે. એક તો આપણી ઝંઝટ જાય અને બીજાને આપવાથી પુણ્ય થાય છે. એ આપણું બેલેન્સ બને છે. આપણે જ્યારે જોઈશે ત્યારે એ વસ્તુ આપણને મળશે, ઉપરવાળો આપશે. તો ભેગું કરવામાં મજા છે કે પછી કોઈને જરૂર ના હોય તો આપી દેવામાં મજા છે? આપી દેવામાંથી તો છુટકારો મળે છે, ઉપાધિમાંથી, સાચવવામાંથી. અને આપેલી વસ્તુ એ આપણા માટે રિઝર્વ બની જાય છે. બીજાને મદદરૂપ બની જઈએ છીએ. અને બીજાને આપણે મદદરૂપ થઈએ તો એક ફાયદો બીજો પણ થાય કે એનો પ્રેમ આપણા પ્રત્યે વધી જાય છે. અને આપણે કંઈ કામની જરૂર હોય ને તમે એને કહેશો તરત એ દોડીને આવશે. જરૂર તો બધાને પડે. કામકાજની મદદની જરૂર બધાને પડે છે. અચાનક પિયરમાં જવાનું થયું, ગાય ભેંસ દોવા વાળું કોઈ છે નહીં, તો કેવું પડે ને પાડોશીને અમારી ગાય દોઈ આપજો, ભેંસ દોઈ આપજો. ઘણા લોકો કે અમારે ગાય દોવાની એટલે ક્યાંય જવાતું નથી. મેં કે બાજુવાળાને કહો તો દોઈ આપે. તમારે એટલું જ કહેવાનું કે આજનું દૂધ જેટલું આપે ને તમે રાખજો, પછી ના દોઈ દે તો મને કહેજો. પણ આ તો મફતમાં દોવડાવો તો ક્યાંથી દોઈ આપે? આપણે બધાનું દોહન જ કરી લેવું હોય તો કામ ના થાય. આપણે તો કામ સાથે મતલબ છે. તો અહીંયા છે પૂર્ણિમાનો ઉપવાસ. આંખોથી પણ કરીએ. એ દિવસે આંખો આપી છે તો જોવાનું તો છે જ, પરંતુ ન જોવાની વસ્તુઓ નહીં જોવી જોઈએ કે જેનાથી આપણા મન બુદ્ધિને નુકસાન થાય, આપણું મન ભટકે, વિકારી બને. એટલે શરીરની જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે એને આપણે ઉપવાસ કરાવવાનો. અને કર્મ ઇન્દ્રિયને પણ ઉપવાસ કરાવવાનો. બિનજરૂરી ભટક્યા નહીં કરવાનું. પગ આપ્યા છે તો શાંતિથી બેસવાનું, નહીં તો પછી ઢીસણ ઘસાઈ જશે, પછી બેસવું પડશે. એટલે સેવા કાર્યની અંદર ઉપયોગ કરવાથી ઘસાતા નથી, પણ માણસ નવરા બહુ આટા મારે ને અહીંથી આય પછી ઘસાઈ જાય. જો આપણે કામ તો ચાલવાનું જ કરીએ પગથી, પણ સારા કામમાં પગ નથી ઘસાતા અને ખોટા કામમાં ઘસાય છે. એનું શું કારણ હશે ભાઈ? કામ તો હાલવાનું છે. કામ ના હોય ને બજારે આંટો મારી એમાં શું ઘસાઈ જાય? અને કામ હોય એનાથી વધારે ચાલીએ તોય ના ઘસાય. એનું કારણ શું છે? તમે તો ખેતી કરો છો એટલે ખબર પડે કે જે સાધન આપણે રાખીએ છીએ ખેતરમાં વાપરીએ ને તો એ જલ્દી ના ઘસાઈ જાય. પણ જ્યાં ન કરવાનું હોય ત્યાં જો એ સાધન વાપરીએ તો એના પાના બૂઠા થઈ જાય. એટલે ન વાપરવાનું હોય ત્યાં વાપરવાથી ઘસાઈ જાય છે. એમ આપણા પગના જે ઢીચણ છે ને એ ઘસાઈ જાય છે. આ માણસને તકલીફો ઊભી થઈ હો. પહેલાં બહુ નહોતી આટલી બધી. હવે જે બધી નવી તકલીફો આવી, યુવાનીની અંદર તકલીફો આવી, કમરની તકલીફો, ઢીચણની તકલીફો, મોટા ભાગના લોકોને. ગાયો ભેંસને પૂછજો ઢીચણની તકલીફ છે કઈ? એને કમરની તકલીફ છે? ઊભા થવામાં તકલીફ પડે છે કઈ? આ ઉંમરની તકલીફ બધાને આવે. ઉંમરની તકલીફ એ તો ગાય ભેંસને આવે ને માણસને આવે. એ તો સીધી જ વાત છે. એ તો આપણે ખબર હોય કે આ ભેંસ કે ગાય કે બળદ વૃદ્ધ થયો છે તો એને આપણે કામ ના આપે. અને માણસ પણ ઉંમર થાય તો એ બધું કામ ના કરી શકે, ઉઠવામાં તકલીફ પડે. પણ ઘણીવાર તો ઉંમરવાળા જલ્દી ઊભા થઈ જતા હોય અને આજની જે યુવા પેઢી છે એને તકલીફ પડતી હોય છે.
પહેલામાં પહેલી તકલીફ તો ઉઠવામાં જ. સવારે એ વૃદ્ધ લોકો સવારે ઉઠી જાય 5 વાગે 6 વાગે, અને આજની યુવા પેઢી 7 વાગે ઊંઘ ઉડે તો સારું કહેવાય, પણ તોય પરાણે ઉઠે. 7 વાગે ઉઠે ને, ઓહો હો, કેટલું જોર કરવું પડે ઊભા થવા માટે. તો આ બીમારી જ છે ને, બીજું શું છે? એટલે શુદ્ધ ઉપવાસ કરવાનો છે પૂર્ણિમાનો. પૂજ્ય શ્રી નાણદાજી મહારાજશ્રી એક રચનાની અંદર કહ્યું છે, તિથિમાં પડ્યો બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ, 11, 12, 13, 14 અને પૂનમ, આ 15 તિથિ આવે. આપણે ફરી પાછી પખવાડિયા, બંને પખવાડિયાની અંદર આવે, એક સુદ ને બીજી વધમાં, પણ 15 તિથિ આવે. આમ તો 16 થાય છે, કારણ કે એકમાં પૂનમ આવે ને બીજામાં, એટલે આપણે તો અમાસને જ પસંદ કરી છે, સમજ્યા? પૂનમ કરવા વાળા ઓછા, અમાસ કરવા વાળા વધારે. અમાસમાં શું હોય? કંઈ કરવાનું જ નહીં, કોઈ નિયમ જ નહીં, એટલે અમાસ, સમજ્યા? એટલે અમાસના ભગત વધારે. આ 15 તિથિનું મહત્વ છે. 15 તિથિ ઉત્તમ છે. એમાં ઉપવાસનો મહિમા સમજાવતી એકાદશી. પૂનમ તો પૂર્ણતાનું પ્રતીક છે, જે પરમ પદને પ્રાપ્ત કરાવે ને એના માટે બીજા કોઈ વ્રત પણ રહેતા નથી. જો પરમ ગુરુમાં મન, બુદ્ધિ ને ચિત્ત લાગી જાય ને તો બધી જ ઇન્દ્રિય એમાં જોડાઈ જાય, પછી કયું વ્રત પાળવાનું? પણ આ તો ક્યાંય આપણે બેસતા નથી ને, ભટકે છે મન, શરીર ભટકે છે, એટલા બધા નિયમ આપવા પડે. તો એક દિવસ માટે આ નિયમ પાળ અને થોડું મન ઉપર નિયંત્રણ રાખ, બુદ્ધિ ઉપર નિયંત્રણ રાખ. પૂનમનો વ્રત હોય એટલે કથા સાંભળવાનો પણ નિયમ હોય, અને નિયમ હોય તો આપણે કથા સાંભળીએ, અને કથા સાંભળીએ તો જ્ઞાન મળે, જ્ઞાન મળે તો આપણી બુદ્ધિ થોડી વિવેકી બને. નહીં તો આજે બુદ્ધિમાં વિવેકના અભાવે જ માણસ સમસ્યા ઊભી કરે છે. એટલે એકાદશી કહીએ રે જેની. એકાદશી કોને કહેવાય? ફરાર કરે ને એકાદશી કે. ફરાર, ફરાળ ને બદલે હવે તો ફરાર થઈ ગયું છે બધું. ફરાળ બધું ફરાર થઈ ગયું ને હવે બધું આવ્યું મોજ શોખ વાળું. મોજ કરે એવું બધું ફરાળ થઈ ગયું. રાજગરાનો શીરો ને આ બધો ફરાળ જોવો ખરા કેટલો ભારે થાય. ફળાહાર એટલે શું? ફળનો આહાર, એને ફળાહાર કહેવાય. પણ આપણે તો ફળ એક બાજુ, ફળ હોય તો સારું હોય છે, ફળ થોડા હોય, પણ એની સાથે બીજી આઈટમ કેટલી ફળાહારની. કોઈક વસ્તુ એવી હતી કે જેને આપણે ફળાહાર તરીકે ઉપયોગ કરતા હતા, પણ આજે તો લોકોને એની એટલી બધી વેરાયટીઓ બનાવી દીધી ને, તો થાળી પણ ઓછી, નાની પડે એટલી બધી આઈટમ થઈ જાય છે. શુદ્ધ ફળાહાર એટલે ફળનો જ આહાર, એ શુદ્ધ ફળાહાર છે. બાકીનો જે આપણે જમવાનું કહ્યું છે, મોરૈયો હોય કે રાજગરો હોય કે બટેટા હોય કે શકરિયા હોય, સિંગોડા હોય, એનો બધાનો ઉપયોગ કરીને આપણે ફળાહાર કરીએ છીએ તો પણ સારું છે, કારણ કે રોજના ભોજન ઉપર નિયંત્રણ આવે છે. અને આ ફળાહાર એવું છે ને કે આપણે રોજ ના ભાવે. તમે જોજો, એ 15 દિવસે હોય એટલે સારું લાગે, પણ રોજ તમને એ આપે ને તો નહીં ગમે. જ્યારે બીજું અન્નહાર છે ને એ માણસ ખાય છે, એમાં પરિવર્તન તો છે જ, જુદું જુદું તો આપણે ખાઈએ જ છીએ. તો ફળાહાર એ હલકો આહાર છે, સાત્વિક આહાર છે. એટલે આપણું મન થોડું શાંત રહે અને પ્રભુ પ્રાર્થનાની અંદર સ્થિર થાય, એનું મહત્વ છે. અને સ્વાસ્થ્ય પણ સારું રહે. જ્યારે રોજના આહારની અંદર જરૂર કરતાં વધારે ખાવાનું, ભારે ભોજન શરીરને નુકસાન કરે, અને ભોજન કરો તો થોડી ઊંઘ પણ, અને પછી ભોજન કરીને ભજન કરવા બેસો તો શું થાય?
નહીં તો લોકો બગાસા તો ખાતા જ હોય. હા, જાણે કેમ કામે વળગાડ્યા હોય એમ નવરા બેઠા બેઠા લોકો લાંબા બગાસા ખાય. અહીંયા તમને ઉપાસનાનો પાઠ કરવા બેસાડે ને તો બગાસા શરૂ થઈ જાય, અને કોઈની જોડે વાતો કરવા બેસાડે ને 3 કલાક બેહો ને તો એક બગાસું ના આવે. તમે અભ્યાસ કરી લેજો, 3 કલાક સુધી એક બગાસું નહીં આવે ને 1 કલાકમાં 10 બગાસા ખાશો તમે. અભ્યાસ કરજો. આપણી રુચિ કેમાં કેટલી છે. એટલે આ કચરો છે ને આપણે છોડવાનો છે. અને સારી પ્રવૃત્તિ, એક દિવસ વ્રત કરવાથી આપણામાં સંસ્કાર રૂપે પ્રવેશ કરશે અને એક દિવસ આપણું એ જીવન બની જશે. એટલે અહીંયા મેં વાત કરી કે આપણે ગુરુના શરણમાં જવું જોઈએ. હમણાં બહેનોએ પણ એક સરસ ભજન ગાયું, એવા ગુરુ શોધીએ. બગલાએ હંસનો સંગ કર્યો. બગલો બગલા જોડે રહે તો કોઈ દિવસ ફેર પડે ખરો? એ બગલો જ રહેવાનો. પણ હંસનો સંગ કરે છે તો એ હંસ બની જાય છે. સૂરજ ઉગે ને અંધારું મટી જાય. ઘણા તો સૂરજ ઉગે છે તો અંધારું જતું નથી. બોલો, ગુરુ કરવા છતાંય અજ્ઞાન દૂર નથી થતું. એનો મતલબ શું? કે સૂર્ય ઉગે છતાં પણ અજવાળું થતું. એને શું કહેવાય ખબર છે? દિવસ ઉગે ના દેખાય ને શું કહેવાય? એને ઘુવડ કહેવાય. શું કહેવાય? એને ચામાચીડિયા કહેવાય. પછી ક્યાં જાય? એમાં જવાના. એટલે ગુરુ મળે અને આપણને જ્ઞાન આપે તો આપણી અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર છે દૂર થઈ જશે. જે દુઃખ છે ને બધું અંધકારમાં જ છે. સૂર્યનો પ્રકાશ થાય ને એટલે પછી ભય ટળી જાય. અને અંધારું હોય ને, અહીં દોડવું પડ્યું હોય ને પણ આપણને એમ લાગે કંઈક પડ્યું છે, બીક લાગે છે. હોય નહીં કશું, પણ એ જ વસ્તુ દિવસે પડી હોય તો કોઈ તકલીફ નથી. કંઈ આપણે જોઈએ છે કે આ દોડવું જ છે. એમ જે વસ્તુ જેમ છે તેમ દેખાય છે. નહીં તો સાપ ના હોય તો એ સાપની ભ્રાંતિ થાય છે. એટલે અકારણ ડર લાગે છે. આપણામાં વહેમ અને અંધશ્રદ્ધા કેમ છે? અજ્ઞાનતાના કારણે. કે આ ન કર્યું એટલે આમ થશે, આમ ના કર્યું તો આમ થશે. મોટા ભાગના લોકોની ભ્રાંતિ છે કે મરણ પાછળ જો ખાટલો ના કાઢીએ ને તો પછી દાદાની સદગતિ ના થાય, દાદીમાની સદગતિ ના થાય. એ તો એક સામાજિક પરંપરા છે. આ કોઈ ધાર્મિક વિધિ નથી, માત્ર સામાજિક જ પરંપરા કહેવાય. એની પાછળ ખાટલો ને ગાદલું ને ગોદડું, એ વિધિનું મહત્વ શું છે એ સમજો ને. કાઢવાનું મહત્વ શું છે? જે બ્રાહ્મણ કે કરવાનું એને કે ભાઈ આ શા માટે કરવાનું, તો શું કહે છે તમને? એ દાદા તમારા ગયા છે, એને ત્યાં ખાટલો જોશે. પણ આ જન્મ લીધો ત્યારે ક્યાંક બીજેથી આવ્યા, ત્યાંથી લઈને નથી આવ્યા. ત્યાં પાછળવાળાએ કોઈ મોકલ્યો જ નહીં. પહેલા તમે સરનામું આપો કે અમારા દાદા ગયા છે ક્યાં, ત્યાં બધી વસ્તુ અમે આપીશું. ચાલો 5 વીઘા જમીન એને ખાતે કરી દે. પહેલા કયો ક્યાં ગયા છે? આ તો દાદાના નામે પોતાને ત્યાં લઈ જવાના ખાટલા. હવે એ ક્યાં જાય ભગવાન જાણે. ખાટલા બીજાને નામે ચડાવી દે. હા તો એક બધો પ્રપંચ કહેવાય. સત્તાનો દુરુપયોગ કરીને ગમે તેની જમીન ગમે તેના નામે ચડાવી દે, એવું કામ કહેવાય. આ તો દાદાનો ખાટલો મોકલાવેલો દાદાને મળવો જોઈએ, દાદા એનો ઉપયોગ કરવા જોઈએ તો બરાબર. પણ દાદા એનું શરીર લઈને જ ગયા નથી તો પછી ખાટલામાં કોણ સૂશે? હંસ તો સુવાનો
નથી. આત્માને બીજું શરીર મળશે, જ્યાંથી મળશે ત્યાંથી એની વ્યવસ્થા ત્યાં હોય છે. આપણે ત્યાં છોકરું જન્મે છે તો ઘોડિયા ક્યાંયથી આવે છે? તો એ નથી આવતા. અરે બાળોતિયા નથી આવતા. એ બધું જ મળે છે ને. એના માટે તો કેટલી અગાઉથી તૈયારી હોય. ભલે ને આવતા હોય તો અહીં બધા તૈયાર જ છે સ્વાગત માટે. પછી તો હગાઈ લઈને આવે છોકરાનું જબલું, જબલા નામે કેટલા કપડા ભેગા થઈ જાય. તો અહીંયા બધી વ્યવસ્થા છે તો પાછળથી મોકલવાની શું જરૂર છે? તો અંધશ્રદ્ધા સિવાય કંઈ. અને ગયા પછી કંઈ દુઃખ આવે તો કે આ દાદાને આ કર્યું નથી ને એટલે દાદા નડે છે. દાદા હતા ત્યારે ના નડ્યા, પાછળથી હું કામ નડવા આવે તમને? ભાઈ તમારા દાદા તમને શું કામ નડે? પેલી તો એ જ વાત છે, આપણા દાદા આપણને શું કામ નડે ભાઈ? અને 10 ખાટલા મોકલો ને તો જીવતા જો હાચવા ના હોય તો નડવાના ને 10 ખાટલા મોકલો ને તોય નડવાના. કેમ? તો કે તમે સાચવા જ નથી તો નડવાના. અને માયાની અંદર આસક્તિ રહે ને એટલે કોઈ પણ જીવને ભટકવું પડે છે. એટલે એમાંથી આપણે છોડાવવાના છે. ને આપણે તો બધા ગાડલા ને ગોદડા મોકલીને વધારે એમાં બાંધવાનું કામ કરીએ છીએ. અને છતાં એમ માનતા કે તમારે દાદાને મોકલવાનું છે તો દાદાના જે જુતિયા ચાલુ હોય આપી દેવાનું, લઈ જ જાઓ. હે ના નવા જોઈએ. પણ દાદા છે ને એનું માપ બહુ સેટ ના થાય પાછું. એને કે જૂના લઈ જાઓ ને સેટ થઈ જાય. તમારે જોતા જ કઈ તો નવા આપું. પણ દાદા માટે મોકલતા હોય તો આ લઈ જાઓ. અમારે એને એ જ મોકલવા. એનું જે ગાડલું હોતા હોય ને એ જ મોકલવાનું. લઈ જાય જ કેવાનું. આ સીધું નહીં દેખાય એવું. ફાનસ પેલા મૂકતા હતા, હવે ખબર નહીં હું મૂકશે. ફાનસ જ મૂકવાનું. હજી ફાનસ જ હાલે, લાઈટ નથી આવી ત્યાં. બેટરી ચાર્જિંગ સરસ, એ જ કામ લાગે ને. એને ફેરફાર તો કરવો જ પડે કે બેટરી આપો તો અમારે કામ લાગે, અને નવી આપો તો પછી અમારે વેચવામાં કામ લાગે. કઈ બધી બેટરીઓ થોડી રખાય છે. છત્રી આપવામાં આવે. દાદા બીડી પીતા હોય, હુકો પીતા હોય તો એ પણ આપવો જોઈએ. અને એ બધી વસ્તુ વાપરે તો બીડીનો ઉપયોગ તો કરવો જોઈએ. ચા ખાંડ મૂકે બધું. દાદા તો મોબાઈલ વાપરતા હોય તો એકાદો આપવો પડશે. હવે અઘરું પડશે. હવે 1000-1200 વાળો પણ ગમે તે આપવો પડે. આપણે ભારતનો હોય ને નોકિયાનો હોય તો હાલે. પછી દાદા વ્હીલચેર વાપરતા હોય તો આમે લાવ્યા હોય તો પછી શું કરવાનું? લઈ જાઓ કઈ. એટલે તમે વ્હીલચેરમાં ફરશો. બીજું હું આ વ્હીલચેર લઈને કરવાનો? હાજા હોય એને ફરતા હોય છતાંય વ્હીલચેર લેવાને તો પછી એમાં એડમિશન જ કરવાનું ને. વ્હીલચેર લઈને આપણા ઘરમાં આપણે વ્હીલચેર કોઈ લાવી રાખીએ છીએ કે ભાઈ ભવિષ્યમાં જરૂર પડે તો લાવી રાખીએ એમ? પણ ના, જ્યારે જરૂર પડી હોય ત્યારે જ આપણે લઈએ છીએ. બાકી લોકોને એમાંથી જાગૃત થવાની જરૂર છે. અને આપણે આપણું કલ્યાણ થાય એના માટે સત્સંગ કરવો જોઈએ, એના માટે ધાર્મિક વિધિ કરવી જોઈએ, પૂજા પ્રાર્થના કરવી જોઈએ, અને કાયમ કરવું જોઈએ. એવું નહીં કે એક દિવસની જ કોઈ વિધિ છે. મનુષ્ય માટેની કાયમની વિધિ એટલે આ પરંપરા છે. તો ગુરુ કરવા જરૂરી છે. પરમ ગુરુના પટ શિષ્ય પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમાનું વર્ણન કર્યું છે. અદ્ભુત વર્ણન છે. રોજ પાઠ કરવો જોઈએ. રોજ ના થાય તો, અને આખો ના થાય તો આપણે થોડો પાઠ કરીએ, પણ એકવાર પાઠ કરવાનું શરૂઆત કરીએ. હું પહેલા અડધો પાઠ કરતો હતો. આમાંથી કૈવલ જ્ઞાનોદયમાં અડધી ચોપાઈઓ આવેલી ને એમાંથી મેં રોજ એનો પાઠ કરતો. મને ખબર નહોતી કે આ પાઠ આ રીતે ઉપાસનાનો છે, પણ મેગેઝિનમાં આવે ને હું બધું લગભગ મને એમાં બહુ રુચિ હતી એટલે હું કંઠસ્થ કરતો. રોજ એટલો પાઠ કરી નાખતો. અડધો આવડી ગયો. પ્રીતે પીવે પાવ ગુરુના પખાડી, એને પાછલા શરણ સુધીનું હતું. પછી આગળનું ખબર પડી કે આ ઉપાસનાનો ભાગ છે. પછી અડધું તો કંઠસ્થ હતું, પછી અડધું પાછું એડ કર્યું પુસ્તિકામાં જોઈને.
શરૂઆત થોડાથી કરો. બાળકો માત્ર ગુરુ મહિમા સાખી બોલે ને 10 તોય ઘણું છે. એ સાખીમાં પણ ગુરુ મહિમાનો સાર સમાયો છે. 10 ચોપાઈમાં પણ ગુરુ મહિમાનો સાર છે. તો બધા એટલું તો કરવું જોઈએ. ગુરુ મહિમા સાખી. પહેલી સવારે મંગલ આરતી કરી દો, બધા જ કરે, બધાનું મંગલ થાય. આ છોડીને આખી દુનિયા ભટકશો ને તોય આપણે સુખી નહીં થઈએ. એક મંગલ આરતી કરીને આપણું કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કારણ કે એ કાર્ય છે ને કોઈ મંગલ કરવા વાળું નથી, પણ આપણા જીવનની એક જરૂરિયાતનો ભાગ છે. કારણ કે ખેતરમાં ના જઈએ, ગાયો ભેંસોને ના સાચવીએ તો ખાઈશું શું? જરૂરી છે ને. આખો દિવસ તો કઈ ભજન કરવાના નથી. અરે નવરા બેઠા હોય તો કોઈ ભજન કરતું નથી, એમાં આખો દિવસ તો કેવી રીતે કરી શકે? કલાક માટે ટાઈમ મળ્યો તેમ થાય હાલો ક્યાં જઈશું, પડોશમાં જઈશું, થોડી વાતો કરીશું. અને પેલી તો ખાસ વાત આવી છે, મારે તો ટાઈમ મળે એટલી જ વાર. એ રસ્તામાં પાણી ભરતા ભરતા મળ્યા હોય ને, માથે બેડું વજન હોય ને તો ઉભા રહે, બોલો 15 મિનિટ વાતો કરે, ત્યારે ભાર ના લાગે માથે. આ વાતોનો રસ કેટલો છે. એને ખબર પણ રહેતી નથી કે માથે વજન વાળું બેડું છે. એટલે ગુરુ મહિમાનો પાઠ, ઉપાસના થોડી કરો, પછી ધીમે ધીમે સમય મળે તેમ વધારો. આજે કઈ કામ નથી, સમય છે તો આજે આખી ઉપાસનાનો પાઠ કરીએ, જેમ આજે કર્યો, સમૂહમાં પણ કર્યો. આ વસ્તુ રોજ સંભવ નથી, પણ મહિનામાં એકવાર સમૂહમાં કરવાનું સંભવ છે. અને આપણે કરીશું ને તો આ પરિવાર આપણો સંગઠિત રહેશે. એક મહિનામાં કરેલું કાર્ય આપણા પરિવારને જોડવાનું કામ કરે છે, સામાન્ય નથી. પરિવારની અંદર એ સંસ્કારોનું નિર્માણ કરશે. ભવિષ્યમાં તમારા બાળકો હંમેશા એ પાઠ સાથે જોડાયેલા રહેશે. એની અંદર અદ્ભુત જ્ઞાન છે અને એનો પ્રકાશ આપણા જીવનમાં થશે તો આપણે ભટકવું નહીં પડે. એવા ગુરુના શરણે આવ્યા છીએ આપણે. એ જ આપણું અહોભાગ્ય છે, પરમ ગુરુનું શરણ મળી ગયું છે. પણ મળ્યા પછી પણ જો કરીએ નહીં ને તો પાછા અભાગી રહીશું. કરુણાસાગર બાપજીએ લખ્યું છે, આ ભાલ તિલકનો સંબંધ આપણા ઘર સાથે જોડાયેલો છે. આ એક પ્રકારનું નેટવર્ક છે, લોકેશન છે. કૈવલ ધામને પ્રાપ્ત કરવાનું લોકેશન. આપણે મેપ હોય ને, જે લોકો ફોનનો ઉપયોગ કરે છે, એમાં કદાચ જૂના લોકો હજુ બહુ નહીં વાપરતા હોય, એને ખબર ના હોય. એ જે ફોન કરે પણ ખરા, ફોન કોઈ કર્યો હોય તો એમાં દેખાય પણ ખરું, એ બધી ખબર છે. પણ મેપની અંદર લોકેશન નાખવાનું એને ખબર ના હોય. પણ નવી પેઢીને તો ખબર છે લોકેશન નાખવાની. તો આમ ટચ કરે ને, જે જગ્યાએ જવું હોય ત્યાં ટચ કરે એટલે લાલ પોઈન્ટ આવે એમાં અણીવાળું, તો એ લોકેશન બતાવે છે. પછી તમે જ્યાંથી શરૂ થાવ ત્યાંથી પણ એક એરો આવે, એ આપણને લઈ જાય દિશામાં. તો ભાલ તિલક છે ને, આપણું લોકેશન છે, કૈવલ ધામનું લોકેશન છે. જાહી તે સંબંધ નિજ પદ અનુરાગા. એનો સંબંધ કોની સાથે છે? તો કે નિજ પદ સાથે. કેવો સંબંધ? તો કે અનુરાગ પેદા કરે. આપણા ઘરે જવાનો અનુરાગ. આપણે જે લોકેશન હોય ને ત્યાં જવું હોય ને, ત્યાં આપણને એક રાગ હોય છે, પ્રેમ હોય છે, તો જઈએ છે ને. એમ પરમ પદને પ્રાપ્ત કરવાનો અનુરાગ ન થાય ત્યાં સુધી એ ઘર મળતું. અને જો એ પદને પામવાનો અનુરાગ હોય તો આપણને પહેલો અનુરાગ ભાલ તિલકમાં થશે કે મારે તિલક કરવું છે. જેમ બહેનોને સિંદૂરમાં અનુરાગ હતો ને, સંબંધ જોડ્યો એટલે, લગ્ન થયા એટલે પછી એને કહેવું પડતું એ હર હંમેશ એ સિંદૂર ધારણ કરે છે. એમ આપણને આ તિલકમાં એવો અનુરાગ હોવો જોઈએ કે આપણે તો ગુરુ કર્યા છે. લગ્ન કર્યા પછી એક સૌભાગ્યવતી સ્ત્રી એના કર્તવ્ય ધર્મને સમજે છે અને પાળે પણ છે. એમ આપણે ગુરુ કર્યા પછી એમના પ્રત્યેનો કર્તવ્ય ધર્મ તિલક ધારણ કરવું જોઈએ અને મંત્રનો જપ પણ કરવો જોઈએ. તો ચોક્કસ આપણું કલ્યાણ થશે, નિજ ઘરની પ્રાપ્તિ થશે. છે કોઈને જવાની ઈચ્છા? આપણા ઘરે જવાની ઈચ્છા ખરી કે આજ આપણું ઘર છે?
હે આ તો દાદાનું હતું, તમારું થોડું છે. બોલો, પેલા ખાટલો કાઢવાવાળાને આપી દેશો? તમે એમ કહો ને ભાઈ દાદાને બધું જોઈએ તો દાદાના નામે જે ઘર હોય આપી દો ને. જમીન આપી દેશો દાદાને, 1 વીઘો એને આપશો કે દાદાના નામે જોઈશે જ ખરું ને કંઈક. એમાં એમને દાદા ખાશે શું? ખાલી કપડાં પહેરીને થોડા ફરશે? હે ખાલી ચા પીને થોડું ચાલશે? અને એ ચા તો એક ટાણાની આપી તમે, એને તો રોજ જોઈશે. તો આપણી વિધિ છે શું એ સમજાતું નથી. આ તમે કેટલા દિવસનું સીધું આપ્યું? દર વર્ષે એક જોડી તો પૂરવા પડે ને. પણ તમે સમજો છો ના 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 એ તો ખોટું છે. તો પછી એક વાર કરવું ને એ ખોટું જ છે. આ તો છે ને અજ્ઞાની દુનિયા છે ને. આ દુનિયામાં જે કોઈ જે કીધું ને માની લીધું છે. અને ઘણી રૂઢિઓ છે ને એવી સામાજિક કે હાલી આવે છે એટલે આપણે કરવાનું. ઘણા સામાજિક વ્યવહારો પણ બહુ દોડધામ કરાવે છે તમને. જલ્દી જલ્દી સુધારો કરવાની જરૂર હોય છે. નહીં તો એક ઠેકાણે પ્રસંગ બન્યો હોય ને 4-5 ધક્કા થાય ત્યારે બધી વિધિ પૂરી થાય. નહીં તો લોકો પછી એમ કે આજે આવ્યા હોય તો કંઈ બીજા આગળનો વ્યવહાર હોય એ પણ આજે કરી નાખો એટલે ટૂંકું થાય, કહેવાનો મતલબ. એટલે સમય પ્રમાણે એમાં પરિવર્તનો આવે છે, જરૂરી છે, સમજીને કરવા જોઈએ. એમાં એવું કંઈ શાસ્ત્રોમાં લખ્યું જ નથી હોતું આ કંઈ કોઈ દિવસ ફેરફાર ન કરવો. આ બધા સમય સૂચક નિયમો છે. આ એક પરિવારને જોડવા માટેનું માધ્યમ છે કે ભાઈ આવો પ્રસંગ બન્યો છે તો સ્વાભાવિક છે કે મરણ પ્રસંગમાં કે બીમારીના પ્રસંગમાં ખબર લેવી જોઈએ અને મરણ પ્રસંગમાં આપણે જવું જોઈએ. કારણ કે લોકોની કંઈ પણ પરિસ્થિતિ હોય એની અંદર આપણે સહાનુભૂતિ આપવી જોઈએ. કોઈનું અંગત નાનું કોઈ મરણ થયું હોય તો એને આઘાત પણ લાગે છે. કોઈની પરિસ્થિતિ નબળી હોય તો એમાં મદદની પણ જરૂર હોય છે. ખાલી ખાલી લાડવા ખાવા નહીં. ખરેખર તો આ સામાજિક વ્યવહાર એવો છે કે આવા પ્રસંગે આપણે જરૂરિયાતમંદ લોકોને હેલ્પ કરવી જોઈએ. અગર તો સામાજિક વ્યવહાર પ્રમાણે આપણને કંઈ નાની વસ્તુ સરખું આપે ને તો એમાં કોઈ ગણતરી જ ના હોવી જોઈએ કે અમે તો આ આપ્યું હતું ને એમણે તો આ આપ્યું. કે એની જે પરિસ્થિતિ હોય ભાવથી જે આપે ને એ મહત્વનું છે આપણા માટે. બાકી સારી વસ્તુ આપે ને આપણો જો ભાવ સારો ના હોય ને તો કોઈ મહત્વનું નથી. સામાજિક વ્યવહાર પણ બહુ સરળ હોવો જોઈએ. એવું નહીં કે માણસની બોજારૂપ બને. લગ્ન મરણ પ્રસંગ પણ સાદગીમાં થઈ શકે, ઓછામાં ઓછા ખર્ચથી થઈ શકે છે. ભોજનની એક વ્યવસ્થા હોય છે કે લોકો આવે સ્વાભાવિક છે, ખવડાવવામાં કંઈ વાંધો નથી હોતો. આપણે ઘરે જેટલા મહેમાન આવે, પ્રાસંગિક આવે કે એમ જ આવે, એને ખવડાવવું એ તો આપણો ધર્મ છે ને. એ રીતે કોઈ દિવસ ખૂટતું જ નથી. અને ખૂટે છે ક્યારે? ન ખાવાનું ખાઈને જ ખૂટે છે. બોલો, તમે હિસાબ કરશો ત્યારે ખબર પડશે ન ખાવાનું ખાવામાં કેટલો ખર્ચો છે, એટલું ખવડાવવામાં ખર્ચો નથી. એટલે ખોટા ખર્ચાઓ પણ નિયંત્રણ હોવું જોઈએ. અત્યારે લગ્નોની અંદર લોકો કેટલા ખર્ચા કરે, કોઈ નિયંત્રણ ખરું? દેખાદેખી ચાલે છે બધા. હું તો એમ કહું છું તમારી પરિસ્થિતિને અનુરૂપ જ તમારે કાર્ય કરવું જોઈએ. સમાજમાં એવું કોઈ બંધારણ નથી કે એમણે કર્યું એવું આપણે કરવું જ પડે. લગ્નની એક વિધિ હોય છે તો એ કરવાની હોય છે સામાન્ય. અને આજે તો લોકોને મદદ કરવા માટે સમૂહ લગ્નનું આયોજન થાય છે. તેમાં અહંકાર રાખીને આપણે ઠીક છે, કોઈ સંબંધ સામેના પરિવારજનો હોય એ ના માનતા હોય ને આપણે કરવું હોય તો કરી દેવાનું. પરંતુ સંભાવના હોય, પરિસ્થિતિ સામાન્ય હોય તો સારા લોકોએ સામેના લોકો ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ અમે તો સક્ષમ છીએ પણ સામેવાળા પરિવારજનોની સ્થિતિ જોઈએ ને ભાઈ તમે જેમ કહેશો તેમ અમે કરી દઈશું. અગર તો અમે સક્ષમ છીએ, ખર્ચો અમે ઉઠાવી લઈશું. જેનો આગ્રહ હોય કે અમારે ઘરે કરવું જ છે તો એ લોકોએ થોડી હેલ્પ કરવી જોઈએ. કારણ કે એનો આગ્રહ છે ને એની સ્થિતિ સારી હોય તો એવું કરવામાં વાંધો નથી. પણ અકારણ કોઈને તકલીફ ના પડવી જોઈએ એ આપણો સામાજિક વ્યવહાર છે. અને ધર્મ આપણે આવું બધું શીખવે છે. એવું નહીં કે આ પરંપરા અને રિવાજોના અંદર જડતાની અંદર આપણે કચડાઈ મરીએ. પછી કેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે એ તો પરિવાર જાણતા હોય છે. એટલે જીવનમાં ગુરુ કરવા બહુ જરૂરી છે. અહીંયા નાણદાજી બહુ જ મહત્વપૂર્ણ ચોપાઈ કહે છે. આમ તો કથાનો તો સમય થઈ ગયો છે, આગળ વધવા જેવું રહ્યું નથી. બપોર થઈ ગયા છે, તાપ થઈ ગયો છે, એટલે તમને વિરામ આપીશું. કારણ કે મારી કથા તો બહુ મોડી શરૂ થાય.
એમ લાગે કે અહીંયા બહુ સમય આવ્યા છે તો બધી પ્રાથમિક વાતો પણ બધી આવી જાય કે જે જીવનમાં બહુ જરૂરી હોય છે. તો આજે તમે પણ આવજો, હું તમારા વ્યવહારમાં આવું, તમે જ્યારે કહો ત્યારે, પણ તમારે પણ અમારા પ્રસંગોમાં આવવું તો મને ખબર પડે કે તમારે ત્યાં હું આવ્યો છું પારાયણમાં. નહીં તો ફરી ખબર નહીં પાછા ક્યારે મળીએ. ફરી એ ગામમાં આવવું તોય મને ખબર ના હોય, કારણ કે આપણે ફરી મળવાનો યોગ નથી થતો. અને અહીંયા જે કંઈ કથા સત્સંગ થાય એમાંથી બસ અમારી ઈચ્છા તો એવી છે, મળાય ન મળાય, કારણ કે આમાં તો કોઈ જીવનનો ભરોસો નથી, ક્યારે ચાલ્યા જઈએ તો બધાને મળવાનું રહી જવાનું એક દિવસ. પણ પરમ ગુરુજીએ કહ્યું છે ને એ કંઈક કરવા પ્રયાસ કરજો. આજે તિલક કર્યા છે ને, કોઈ ગાડી નંબર પ્લેટ વગરની હોવી જોઈએ નહીં. મારે તો આ તો સરકારનો રૂલ્સ છે, મારો નહીં, કે કોઈ પણ ગાડી હોય નંબર પ્લેટ વગરની ના. ઘણી તો ગલી હાથેથી ચલાવતા હોય ને એવા સાધનો નહીં નંબર હોય. બોલો, એની પાછળનું કોઈ રીઝન છે. આ ગાડી ચોરાઈ ના જાય, ચોરાઈ ગઈ હોય તો પાછી મળી જાય. એટલે માણસ ખોટી નંબર પ્લેટ લગાડી શકતું નથી. હા, લગાડે ને જે દિવસે પકડાય ને તે દિવસે તો એને સાચી આપવી પડે, નહીં તો છે ને એને લગાડેલી નંબર પ્લેટનું પાછું ક્યાંય આરટીઓમાં કોઈ હોય જ નહીં, કારણ કે એની અંદર ચેસિસ નંબર સાથેના નંબર હોય એટલે બધું મળે પણ નહીં, ખોટું લગાડે તો. એટલે આ બધા આપણે બધા ખોવાઈ ના જઈએ ને ગમે ત્યાં, એટલે આ નંબર પ્લેટ જરૂરી છે. નહીં તો ગાયો ભેંસો બળદમાં ગયા પછી આપણે જડવાના નથી કે આપણા હગા ગયા ક્યાં. માણામાં હોય ને તો ભેગા થાય કે આપણા ઘરમાં આવે પાછા. આ નંબર પ્લેટો પાછા આપણા પરિવારને આપણા પરિવારમાં લાવશે, આપણી પેઢીમાં લાવશે. આ મિલકતના પણ પાછા અધિકારી બની શકે છે. પણ ગાયો ભેંસોમાં ગયા તો પછી મળવાના. તો તમારે ક્યાં જવું છે? ગાયો ભેંસોમાં જવું છે કે માણસમાં જવું છે? બોલો, માણસમાં જવું એ હાથ ઊંચો કરે. ગાયો ભેંસો માટે કોઈની હિંમત નહીં ચાલે કે અમારે જવું છે. પણ તિલક કરવાનું ચાલુ કરી દેજો. તમે જે પરંપરાને માનતા હોય એનાથી શ્રદ્ધાથી તિલક કરજો. બાકી ગાયો ભેંસો બળદની અંદર ક્યાંય કોઈ તિલક કરવાનું આવતું. ગધેડાના કપાળમાં હોય તિલક? તો તિલક વગર ફરીએ તો પછી શું કહેવાય? ઘણી વાર વડીલો છે ને, ઘણા કંઈ કામ કરતા હોય ને આડું અવડું કરે ને, એટલે ગધેડા જેવા ખબર નહીં પડતી એમ બોલે. આમ તો આ ભાષાનો ઉપયોગ જ ના કરવાનો હોય, પણ લોકોને જેવા સંસ્કાર હોય ને એવું બોલી જાય. આપણે બધાએ ભગવાને માણસ બનાવ્યા છે, માણસનું શરીર આપ્યું છે. કેટલા ભાગશાળી કહેવાય. પછી માણસની જેમ તો આપણે રહેવું જોઈએ ને થોડું. પછી જો પશુની જેમ વર્તીએ તો ઠીક છે, મનુષ્ય શરીર છે ત્યાં સુધી તો મનુષ્યમાં રહીશું, પણ પછી આવું શરીર મળશે. કારણ કે આપણને ભગવાને આપેલું જે કિંમતી રત્ન હતું એનું કોઈ આપણે મૂલ્ય કર્યું અને કોડીના ભાવમાં વેચી દીધું, તો પછી ભગવાન ફરી આપણને આપે ખરા? તમારા છોકરાને 100 રૂપિયા તમે આપો અને ખોટી જગ્યાએ વાપરીને આવતો રહે, ફરી તમે આપશો? એવી દુર્દશા છે આપણા જીવનની કે આનો આપણે સદુપયોગ કરવાનો છે. પરમ ગુરુના શરણમાં આજે આવી ગયા છીએ, દીક્ષા લીધી છે, એ અહોભાગ્ય છે. અને નથી આવ્યા તો પણ સંબંધના નાતે આજે અહીંયા દર્શનનો લાભ મળ્યો છે, એની કથાનો આપણને લાભ મળી રહ્યો છે. એ પણ આપણું સૌભાગ્ય છે કે આપણે પરમ ગુરુથી નજીક આવી ગયા છીએ. એટલે આમાં જોડાતા વાર લાગશે. આપણા હગા હોય ને પરમ ગુરુના ઉપાસક, તો આપણને ખબર તો હોય ને કે અમારા હગા પરમ ગુરુને સતકૈવલમાં છે એમ કહીએ આપણે. એટલે તમે એના નજીકમાં તો આવ્યા, એના હગા તો થયા, પણ એક સમય એવો આવશે ને કે હગાનું આચરણ જોઈને તમને એમ થશે કે ના, આ ધર્મ સારો છે, શ્રેષ્ઠ છે. આપણી ઉદારતા આપણા સગા પ્રત્યે પણ હોવી જોઈએ ધર્મને લઈને. તો સગાને એમ થશે કે ના, અમારા હગા એટલે હગા. એ કેમ એવા છે? એની પાસે જે ધર્મ છે ને એ એને આ પ્રેરણા આપે છે. અને જ્યારે એવું કામ આપણે કરીએ ને ત્યારે આપણા હગા પણ આપણા ધર્મની અંદર જોડાશે. અને આ ધર્મ બધાનો છે. કરુણાસાગર મહારાજનું જ્ઞાન જ્યારે સાંભળીએ ને ત્યારે ખબર પડે કે આપણા માલિક એક જ છે બધાના, અને એના આપણે છીએ.
એનું જ્ઞાન લાવ્યા છીએ, તો આ કંઈ અલગ નથી. પણ જે ભૂલી ગયા છે, જ્યારે પણ એના સુકૃતનો ઉદય થશે ત્યારે એને સમજાશે અને એનો સ્વીકાર પણ કરશે. આપણે કોઈને પરાણે કંઈ ગળામાં ગાળિયા નાખવાના, એને જે ગાળિયામાં રહેવું હોય મારે, આપણને કંઈ વાંધો નહીં. અહીંથી આ શરીર છૂટ્યા પછી ગાયો ભેંસોના ગાળિયામાં રહેવું હોય તો એની છૂટ, અને કોઈ બીજા વાડામાં રહે તોય આપણને વાંધો નથી. જ્યારે એની ઈચ્છા થાય કે મારે આ રસ્તે ચાલવું છે, એના માટે આ પ્રવેશ દ્વાર ખુલ્લા છે. અહીંયા લખવામાં નથી આવ્યું કે આવવાની મનાઈ છે. જેને આવવું હોય આવી શકે છે. પશુ વૃત્તિના લોકો પણ આવી શકે છે, કારણ કે આની અંદર આવશે ને એ પછી પશુ રહેશે નહીં, એ માનવ બની જશે. શરીર તો માનવનું છે, પણ એના વિચાર અને કર્મ જો માણસના ના હોય તો એની વૃત્તિ પશુની છે. માટે આ શરીર છૂટે એટલે ક્યાં જાય? પશુમાં જવાના. તો સદગત આત્મા કૈવલધામવાસી રમણભાઈ શંકરભાઈ, અને દાદાનું નામ યાદ રહી ગયું પાછું. તો રમણભાઈનો સંબંધ તમારા પરિવાર સાથે જેટલો હતો એટલો સમય રહ્યા છે, અને એના શરીર સાથે પોતાનું જીવન સ્વતંત્ર છે. પરિવાર સાથે તો સંબંધ છે આપણો, પણ આપણા શરીર સાથેનો જ આપણો સંબંધ જ્યાં સુધી હોય ત્યાં સુધી આ શરીર સાથે રહીએ છીએ. અને એના પાછળ પારાયણ થયું છે એટલે ભાગ્યશાળી છે, અને મોટા આશીર્વાદ છે પરમ ગુરુના, કે એમને પરમ ગુરુના સાનિધ્યમાં નિવાસ મળે. મતલબ કે માનવનું શરીર મળે અને ત્યાં પણ એની પછી ગુરુની દીક્ષા મળે. એ પરમ ગુરુનું શરણ છે. અને વારંવાર એની ભક્તિ કરીને એ પોતાના નિજ ઘરને પ્રાપ્ત કરે. જ્યાં સુધી આપણું ઘર નહીં મળે ત્યાં સુધી શું કરવાનું? છેલ્લી વાત કહી દો. હમણાં હું શહેરમાં જાઉં છું ને, એટલે આપણે પૂછીએ મકાન તમારું ઘરનું છે કે ભાડાનું? તો ભાડાનું હોય ને ત્યાં સુધી તો બહુ લોકો ઓછી પધરામણી કરાવે. ઘરનું થાય ને એટલે ખુશ થઈ જાય કે અમે નવું મકાન લીધું છે ને અમારા ઘરે પધાર છે. એટલે હું કહું એમને કે સરસ, તમારે ઘરનું મકાન થયું, હવે તમારે બહુ ઘર ફરવા ના પડે. જે ઘરનું થઈ જાય પછી સામાન બહુ ફેરવવો ના પડે. પેલું તો ભાડાનું હોય ત્યારે મજા ના આવે તો ફેરવવું પડે, કોઈ પાડોશી બીજા ભાડું આવે તો ફેરવવું પડે, આપણને મજા ના આવે તો ફેરવવું પડે. તો જ્યાં સુધી ઘરનું મકાન ન હોય ત્યાં સુધી આપણે ફર્યા કરવું પડે. પણ ઘરનું મકાન થાય છે તો એને શાંતિ થાય છે કે હા આપણે ઘરનું મકાન થયું, હવે આપણે ફરવું નહીં પડે. એટલું જ નહીં, ભાડું નહીં ભરવું પડે. બે લાભ છે ને, એક તો ભાડું ના ભરવું પડે ને બીજું ફરવું ના પડે. તો આ શરીર આપણને મળ્યું છે એ કે આપણું ઘરનું મકાન છે. આ ઘર આપણું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના, કરશો ના મારું મારું, પલમાં બધું જવાનું, આ ઘર નથી તમારું. આ ઘર આપણું નથી, આ મારું નથી. આપણું બધાનું ખરું, જે ઘરમાં રહીએ ને બધું આપણું, પણ મારું નથી. તો આ શરીર જ્યાં સુધી આપણું ઘર નહીં મળે ત્યાં સુધી આ ભાડાના મકાનમાં આપણે રહેવાનું અને ફેરવાનું. એક શરીર છોડીને બીજા શરીરમાં જવાનું. પણ જો કૈવલધામ મળી જશે પછી આપણે ભાડાના મકાનમાં રહેવું પડશે, પછી ભાડું ભરવું પડશે અને પછી ફરવું પડશે નહીં. તો માનવ શરીર મળ્યું છે, પરમ ગુરુના શરણમાં રહી એમના આશીર્વાદ લઈ, એમનું ભજન કરી, તિલક ધારણ કરી, મંત્ર જપ કરી, ઉપાસના કરી અને આપણે આપણું ઘર પ્રાપ્ત કરી લેવાનું છે. આ સાથે રમણભાઈના આત્માને પરમ શાંતિ મળે, જન્મો જન્મ પરમ ગુરુની ભક્તિ મળે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. અને એથી વિશેષ તો આ કાર્ય માત્ર ને માત્ર રમણભાઈના કૈવલધામવાસ નિમિત્તે આયોજન કર્યું છે. અને ખાસ કરીને એમનો જે પરિવાર છે, એમના દીકરા
કમલેશભાઈ અને નરેન્દ્રભાઈ એમના પરિવારના આશીર્વાદ માટે થયું છે. વડીલો નિમિત્ત છે, ગયા છે એના નિમિત્તે. પણ તમે જે કાર્ય કરી રહ્યા છો એ તમારું ગૌરવ છે કે અમે દાદા માટે કરીએ છીએ. પણ દાદાનું નિમિત્ત એમ કહે છે કે આ કાર્ય તમારા માટે છે, તમારા આશીર્વાદ માટે છે. મારો પરિવાર સુખી થાય, એનાથી દાદા પ્રસન્ન થાય, એ જ એની સદગતિ છે. એટલે પરમ ગુરુના આશીર્વાદથી હંમેશા તમે ખુશ રહેશો અને ખુશ રહેજો, એવા પરમ ગુરુના આશીર્વાદ છે. આપણા બાળકોને જે સંસ્કાર આપવાના છે એની પ્રવૃત્તિઓ આપણા ઘરમાં કરતા રહેજો, ગૌરવપૂર્વક કરજો. અને જય વિધિ બધું છે ને ચોપડીમાં જોઈને આવડે અને જોયા વગર પણ આપણને આવડી જાય ને એવો સંકલ્પ કરવાનો છે. ચોપડીનો આધાર તો લઈએ શરૂઆત, પણ 1 મહિનો આપણે બોલીએ ને પછી ચોપડીની જરૂર નહીં પડે. કદાચ 1 મહિનામાં ન આવડે તો 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરસ, અને કદાચ જીવનભર તમને કંઠસ્થ ન થાય તો કંઈ નહીં, પણ તમે જીવનભર બોલતા રહેશો ને એ બહુ મોટો લાભ છે. ચોપડી તો આ રાખી છે એટલા જ માટે, તમારે જોઈએ ને સંકલ્પ લો ને તો હું તમને પ્રસાદીમાં આપીશ પુસ્તિકા, પણ તમે એનો ઉપયોગ કરજો. વેકેશનની અંદર બાળકોની શિબિર થાય છે. ધોરણ 5 પૂરું થયું હોય ને એ 6થા થી 10મા ધોરણ, 9 પૂરું થયું 10મા ધોરણ સુધીના બાળકો માટેની અને બાલિકાઓ માટેની શિબિર હોય છે. માત્ર 3 જ દિવસ રહેવાનું હોય છે અને આમાં બાળકોને મોકલવા જોઈએ. આપણા બાળકોને બહાર ભણવા જવું હોય ને તો હોસ્ટેલમાં કેટલાય દિવસો સુધી રહેવું પડે, જ્યારે અહીંયા માત્ર 3 જ દિવસમાં આપણને એવો લાભ મળે છે, એવી તાલીમ મળે છે. તો અવશ્ય આપણા પરિવારમાં સગામાંથી મળીને 2-5 બાળકો હોય તો એને એક કોઈ મૂકી જાય અને પૂરું થાય ત્યારે એકાદ જણ લઈ જાય તો બાળકોને બહુ સારો લાભ મળશે. બીજું, આજે છેલ્લા દિવસ છે, આવતીકાલે પૂર્ણિમા. બાળકો માટે ચોપડા છપાવીએ છીએ. જે ભણે છે એને થોડી રાહત દરે મળે. એક ચોપડામાં લગભગ 35 રૂપિયાનો ચોપડો આપણને બાળકોને 20 રૂપિયા મળે છે. એમાં દાતાઓનો પણ સહયોગ હોય છે, એટલે 5 રૂપિયા ડિસ્કાઉન્ટ થાય છે અને 10 રૂપિયા આપણે છપાવીએ એમાં જ ઓછો ભાવ થતો હોય છે બજાર કરતાં. બુક સ્ટોર કરતાં મિનિમમ 10 રૂપિયાનો ફાયદો અને 5 રૂપિયાનો દાતાઓનો ફાયદો, એમ 15 રૂપિયાના ફાયદા સાથે 35નો ચોપડો 20 રૂપિયામાં મળતો હોય. એટલે આર્થિક લાભ તો બરાબર છે, પણ વિશેષ લાભ જે લોકો લેવા જાય ને ગમે ત્યાં શહેર સુધી જતા હોય ને આવતા હોય ત્યારે મળતું હોય છે. ખર્ચ તો ગણતા જ નથી, છતાં જ્યારે છપાય ત્યારે અમારી સાથે આવતા હોય છે, એટલે ગામડાઓ સુધી પણ પહોંચતા હોય છે. જેમને જોઈએ એને પણ મળી શકતા હોય છે. પણ સારો લાભ એ છે કે એ ચોપડાના ઉપર પરમ ગુરુનું દર્શન હોય છે, સરસ્વતીનું દર્શન હોય છે, એના શ્લોક હોય, પરમ ગુરુનો શ્લોક હોય ને એ સરસ્વતી શ્લોક હોય, જે આપણા બાળકોને આવડે ને અને રોજ સ્મરણ કરીને અભ્યાસ કરે ને તો ભણવામાં તો લાભ થશે, પરંતુ એના જીવનમાં એને આશીર્વાદરૂપ બનશે. બીજો, અંદર પરમ ગુરુનો એક પ્રસંગ હોય છે. એમણે આપેલા જે પરચાઓ હોય, સારા કાર્ય હોય કે પરમ ગુરુ કેવું કાર્ય કરે છે, અને બાળકો માટેના સુવિચારો પણ હોય છે, અભ્યાસમાં ઉપયોગી થાય એવા. તો એટલા માટે એની અંદર પણ જે દાતાઓએ 500 થી 55,000 રૂપિયાની સેવાઓ આપી છે એના નામો આપણે એ ચોપડાની અંદર મૂકતા હોઈએ છીએ. કોઈ પણ દાતાઓનું નામ સ્મરણ કરે ને એ ભાગશાળી છે, કારણ કે એની અંદર ત્યાગ ભાવના છે, સેવાની વૃત્તિ છે. તો એવા ભક્તોના નામનું સ્મરણ કરીએ ને તો ભગવાન આપણા ઉપર પણ મહેર કરે સારું કામ કરવાની. એટલે અવશ્ય આપણે જે લોકોની સ્થિતિ હોય, ખાસ કરીને જે શિક્ષિત છે, જે સારું કમાતા હોય છે, એવા લોકોએ આવા કાર્યોની અંદર 500 રૂપિયાનો સહયોગ એટલે બહુ મોટી વસ્તુ નથી હોતી, પણ છતાંય ઘણા લોકો આપે છે. એ ભાગશાળી છે. તમે જે કંઈ વાવશો એ ઉગશે. અને બાળકોની શિબિરમાં પણ આખી શિબિર કરીએ એટલે 1 લાખ રૂપિયાનો અમે ખર્ચો કરીએ છીએ. એમાં પણ દાતાઓ બાળકો માટે ભોજન પણ આપતા હોય છે અને બાળકોના આશીર્વાદ લેતા હોય છે. તો વિશેષ એક નવું કાર્ય અમારું એનાથી પણ વિશેષ છે. પરમ ગુરુ કરુણાસાગરનું મંદિર એક ભવ્ય અમે બનાવીએ છીએ સૌરાષ્ટ્રમાં, અમરેલી જિલ્લામાં. જે મારું પૂર્વાશ્રમ છે ત્યાં 5 વીઘા જમીન પરિવાર તરફથી આપી છે એમણે.
એમાં એક મોટું પરિસર બનાવીએ છીએ, એક સંસ્થાના રૂપમાં. જે 3-4 વર્ષ પહેલાં ભૂમિપૂજન કર્યું, એમાં 1 કરોડનો અમે ખર્ચો કરી લીધો છે અને હજુ 2 કરોડનું કામ અમે કરવાના છે. એમાં પણ 500થી માંડીને 50 લાખ સુધીના દાતાઓએ સહયોગ આપ્યો છે. ત્યારે અમે 1 કરોડનું કામ કર્યું છે. આપણી યથાશક્તિ પરમ ગુના શરણમાં અર્પણ થશે તો તમને અને તમારા પરિવારને એના આશીર્વાદ મળશે. તો આજથી હજુ 2-4 વર્ષ અમારે લાગશે, 5 વર્ષ લાગશે. ત્યાં સુધીમાં પણ તમે જે કંઈ રકમ લખાવશો અને તમે ગમે ત્યારે આપશો તો પણ એ ચાલશે. એટલે જેમની પણ ચાહના હોય કે અમારા સેવા કાર્યની અંદર આટલો સહયોગ આપવો છે, 6 મહિના, વર્ષ, 2 વર્ષ પછી સગવડ થાય ને આપી શકે, પણ એક સારા કાર્યની અંદર આપવાનો સંકલ્પ એ છે કે તમે કોઈ જગ્યાએ એડમિશન બુકિંગ કરવાનું હોય ત્યારે એડમિશન નામ લખાવવા પડતા હોય. ઘણી વખત ગાડીઓ ના મળે તો નામ લખાવી દે કે અમારો નંબર લાગે ત્યારે અમને આપી દેજો. એમ આની અંદર એડવાન્સ જે કંઈ આપણે રકમ લખાવીએ એ એમ કહે છે કે ભગવાન તમને આપે, તમે જે સંકલ્પ કર્યો છે ભગવાન તમારો પૂરો કરે. તો આપણે તો ભગવાનના ભરોસે જ આવા સારા કાર્યો કરવાના છે અને એ આપતા રહેશે આપણને. તો આ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જય વિધિ પરિવારના સભ્ય બોલવાની છે. આપણે વડીલ બાકી છે ને, તમે બોલાવો ને ત્યારે. અને પછી બધા બાળકોને બધાને બોલાવી લેજો, બધાએ આરતી કરવાની છે. જે રસોડામાં હોય ને કે અહીંયા આવી જાઓ, હમણાં જમવાનો વાર છે કંઈ થોડી વાર. आज दशक शुरुआत परमेश कैवल करना की जय महाराज की जय जी परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. લાગીએ શરણો મળે સાચો તમારો એ હૃદયથી માગીએ. જય આપ પાસે શરણ માય બનાવજો. ગુરુએ આત્માને શાંતિ વળી કર્મમાં યોગે કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરી. લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો. સુખ સંપત્તિ સુવિચારને સતકર્મનો દે. વારસો જન્મો જન્મ સત સંગતિ ગિરધાર પાર પાડજો. આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ વિનતી. ત્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા સાચો બતાવે રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. પરમ ગુરુ આત્માને શાંતિ સાચી આપજો. વારા ફરતી આરતીઓ લેશે, ફોટા લેજે. જય કરુણાની જય પ્રભુ દયા કરુણાની જય.
માઇકમાં જોઈને બોલવાનું જય બોલાવો. હાથ જોડવાના બધાએ, આંખો બંધ કરવાની, ખાલી જય જ બોલવાની આપણે. आद्य सकृत स्वराज गणेश केवल करता की जय. पूज्य श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. नारायण दास जी महाराज की जय. सब कुबेराचार्य महाराज की जय. सब संतन की जय. सब देवन की जय. ज्ञान संप्रदाय की जय. कायम पंथ की जय. गगन मडी की जय. निर्गुण धुनी की जय. मुक्त द्वार की जय. ब्रह्म क्षेत्र की जय. श्री सच्चिदानंद शाखा की जय. श्री अखंड यात्रा की जय. श्री अविगत गादी की जय. श्री बाल तिलक की जय. श्री रसोई करावे उनकी जय. उनके माता पिता की जय. उनके बाल गोपाल की जय. उनके गुरु गोविंद की जय. युगादि सारसापुरी की जय. बलधाम की जय. श्री दाता भक्तों की जय. श्री बोलना हरि गुरु महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. भोजन थाल गुणाहुति का सत केवल साहिद. ओम नमः श्रीमद् करुणा सागर महाराज कैवल धर्म धुरंधर निगाह रखो मेहरबान श्रीमद् करुणा सागर महाराज की कैवलय धाम की जय.